હેલો ગાઈસ, આજે આપણે 25 અને 26 ડિસેમ્બર 2024ના કરંટ અફેર કવર કરશું. તો આજે આપણે ટોટલ 17 ટોપિક કવર કરવાના છે. સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. સ્ટાર્ટ કરીએ હવે. તો આપણે સૌપ્રથમ ટોપિક છે ભારતના ઉપરાષ્ટ્રપતિ. તો ભારત બ્લોક હેઠળના વિરોધ પક્ષોએ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જે બંને એક જ વ્યક્તિ છે, જગદીપ ધનખર. ઓકે, આપણને બધાને ખબર છે કે રાજ્યસભાના જે અધ્યક્ષ હોય છે એ આપણા ઉપરાષ્ટ્રપતિ તરીકેનું પણ કાર્ય કરતા હોય અથવા તો વાઇસ વર્સા. ઓકે, તો એ જે છે એમના વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હવે આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં અવિશ્વાસના પ્રસ્તાવ વિશે વાત કરી લીધી છે, એટલે અહીંયા નહીં જોઈએ. આજે આપણે ફક્ત ભારતના ઉપરાષ્ટ્રપતિ વિશે જોઈશું. હવે ભારતમાંની વાત કરીએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિની, તો ભારતમાં જે બીજા ક્રમની સર્વોચ્ચ બંધારણીય કચેરી છે, કલમ 63 હેઠળ જે છે એમના કાર્યાલયનું અસ્તિત્વને ફરજિયાત બનાવે છે. અને આમનો જે છે ડ્યુઅલ રોલ હોય છે, એટલે કે રાજ્યસભાના જે સભાપતિ તરીકેનો અને આપણે ઉપરાષ્ટ્રપતિ તરીકેનો. ઓકે, તો એ જે છે આપણે અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ છે, એટલે કે અમેરિકાના જે ઉપરાષ્ટ્રપતિ જોવા મળે છે તેમના મોડલ પરથી લીધેલું છે એક રીતે, એટલે કે આપણે અમેરિકન મોડલ પાસેથી એક રીતે લીધું છે એવું કહી શકાય. પાત્રતાની વાત કરીએ તો એ જે છે કલમ 66 હેઠળ આપેલી છે. કઈ પાત્રતા છે? તો કે ભારતીય નાગરિક હોવા જોઈએ, ઓછામાં ઓછી એમની ઉંમર જે છે 35 વર્ષ હોવી જોઈએ, એનાથી ઓછી ના હોવી જોઈએ, રાજ્યસભાના જે સભ્ય તરીકે ચૂંટાવા માટે લાયકાત હોવી જોઈએ, અને યુનિયન, રાજ્ય સરકાર અથવા તો કોઈ પણ જે સ્થાનિક અથવા તો જાહેર સત્તા હેઠળ કોઈ પણ પ્રકારનું નફાનું કોઈ પદ ન ધરાવતા હોવું જોઈએ, એટલે કે ઓફિસ ઓફ પ્રોફિટ ના હોવું જોઈએ. ઓકે, તો એ જે છે આપણે લાયક હોય છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે. ઓકે, હવે ચૂંટણી પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો એમની જે ચૂંટણી છે એમના મંડળ દ્વારા ચૂંટવામાં આવે છે. ઓકે, જેમાં લોકસભા અને રાજ્યસભાના જે ચૂંટાયેલા અને નામાંકિત, એટલે કે જે નોમિનેટેડ અને ઇલેક્ટેડ બંને પર્સન હોય છે. ઓકે, તે બધાના સભ્યોનો સમાવેશ થાય છે. ઓકે, હવે તમારે મને એ કહેવાનું છે કે રાષ્ટ્રપતિની જે ચૂંટણીની વાત કરવામાં આવે છે તો એમાં કોણ કોણ હોય છે, મતલબ વોટ કોણ આપી શકે છે. હવે સિંગલ એન્ડ ટ્રાન્સફરેબલ વોટ. ઓકે, તો આ બધાને ખબર છે કે ગુપ્ત મતદાન દ્વારા મતદાન કરવામાં આવે છે આની અંદર. ઓકે, સર્વોચ્ચ અદાલતની વાત કરીએ તો એ જે છે ચૂંટણીને લગતી કોઈ પણ શંકાઓ અથવા તો વિવાદોને નિકાલ કરે છે. ઓકે, અને તેનો નિર્ણય જે છે અંતિમ હોય છે. તો આ વસ્તુ યાદ રાખવી કે સર્વોચ્ચ અદાલત હોય છે, અહીંયા ઇલેક્શન કમિશન નથી. ઓકે, કાર્યકાળની જો વાત કરીએ તો એમને જે છે જે તારીખથી પદ સંભાળે છે ત્યારથી લઈને 5 વર્ષની મુદ્દત સુધી એમને જે છે એમની મુદ્દત હોય છે, એક રીતે કાર્યકાળ હોય છે. અને અનુગામી ચાર્જ ન લે ત્યાં સુધી કાર્યકાળમાં ચાલુ રહે છે. ઓકે, કાર્યાલયમાં ચાલુ રહે છે, એટલે કે આમના પછી જે ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયા ના હોય હજુ હાલમાં, અને એ પોતાનું પદને ગ્રહણ કરે અને એમના આ જે આગલા ઉપરાષ્ટ્રપતિ છે એમનું 5 વર્ષની મુદ્દત પૂરી થઈ ગઈ છે, છતાં પણ એ વ્યક્તિ જે છે 5 વર્ષ પૂરી થઈ ગઈ છે છતાં પણ એ વસ્તુ એ વ્યક્તિ જે છે કન્ટિન્યુ કરશે આ પદને. ઓકે, પુનઃ ચૂંટણી માટે લાયક છે, એટલે કે ફરીથી ચૂંટણી પણ એ લડી શકે છે. રાજીનામાની વાત કરીએ તો ભારતના રાષ્ટ્રપતિ જે છે ઔપચારિક રીતે રાજીનામું જે છે આપણા રાષ્ટ્રપતિને સબમિટ કરે છે, અને આપણા જે ઉપરાષ્ટ્રપતિ જે છે રાષ્ટ્રપતિને સબમિટ કરશે અને રાષ્ટ્રપતિ પણ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપી શકે છે. દૂર કરવાની પ્રક્રિયા જે છે કલમ 67 આપેલી છે. કેવી રીતના કરી શકાય છે? તો કે અસરકારક બહુમતી, એટલે કે તમામ સભ્યની બહુમતી સાથે રાજ્યસભા દ્વારા પસાર કરેલા ઠરાવ દ્વારા દૂર કરી શકાય છે. ઓકે, એક રીતે આની અંદર શું હોય છે કે ધારો કે રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભાની આપણે વાત કરીએ તો 245 જેટલા સભ્યો હોય છે. ઓકે, હવે આમાં શું કે અસરકારક બહુમતી એટલે શું થઈ ગયું? તો કે 245માંથી જેટલા આના અડધા થતા હોય કે 240 એટલે કે 12 120 એટલે 123ની આસપાસ માની લે. ઓકે, તો એ 123 જે છે એટલા લોકો જે છે એમના દ્વારા વોટિંગ થવું જોઈએ. ઓકે, એટલે કે ભલે 245માંથી અત્યારે ફિલહાલ માની લો કે ફક્ત 200 વ્યક્તિ જ આવ્યા છે, અને આપણે જો વોટિંગ જે છે એ 100 લોકોએ જ કર્યું છે. ઓકે, હવે એનાથી આપણે ફરક નથી પડતો કે કેટલા લોકો આવ્યા છે કે કેટલા લોકોએ વોટિંગ કર્યું છે. એમને જો આખી રાજ્યસભા છે એમાંથી 245 સીટ છે અને એમાંથી જો 123 આપણે જો વોટ પ્રાપ્ત થયા હોય આની અંદર, ઓકે, રાજ્યસભાની અંદર, તે જે છે રાજ્યસભા દ્વારા જે છે એક રીતે પસાર થઈ ગયો છે, જે ખરડો જે છે પસાર થઈ ગયો છે એવું માનવામાં આવે છે આપણે ઉપરાષ્ટ્રપતિ છે એમને દૂર કરવાનો. ઓકે, પછી આપણે લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર કરવામાં આવે છે ઠરાવ. ઓકે, અને ત્યારબાદ એમને જે છે દૂર કરી દેવામાં આવે છે. ઓકે, અને એમને જે રિઝોલ્યુશન ખસેડતા પહેલા, એટલે કે ઠરાવ જે પસાર કરે છે ત્યાર પહેલા એમને 14 દિવસ પહેલાની નોટિસ આપવામાં આવે છે. ઓકે, તો આ રીતે જે છે આપણા અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવે છે આપણા ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધ. ઓકે, આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે જોઈશું, ઇન્ડિયા સ્ટેટ ઓફ ધ ફોરેસ્ટ રિપોર્ટ. તો તાજેતરમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી છે એમને ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દેહરાદૂન ખાતે ઇન્ડિયા સ્ટેટ ઓફ ધ ફોરેસ્ટ રિપોર્ટ 2023 જે છે બહાર પાડ્યો છે. હવે આ રિપોર્ટ ઘણો ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ભાઈ આપણે ઇન્ડિયામાં જે છે કેટલા ટકા જે છે આપણે જંગલો જોવા મળે છે. ઓકે, તો આવા ક્વેશ્ચન મોસ્ટલી પૂછાતા હોય છે. ઓકે, અને એ વધઘટ થઈ છે અત્યારે. ઓકે, તો તેના વિશે પણ આપણે ધ્યાન રાખશું આની અંદર. ઓકે, હવે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટની વાત કરીએ તો કે 1987થી
દ્વિવાર્ષિક ધોરણે એટલે કે દર 2 વર્ષે જે છે બહાર પાડવામાં આવે છે, જે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા છે એના દ્વારા. ઓકે. હવે મૂલ્યાંકનની વાત કરીએ તો દેશના જંગલો એટલે કે દેશમાં જંગલો કેટલા છે અને વૃક્ષ સંસાધનો કેટલા છે, તો એનું ઊંડાણપૂર્વક જે છે એક રીતે મૂલ્યાંકન કરે છે. ઓકે. હવે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ડેટા પ્લસ જે નેશનલ ફોરેસ્ટ ઇન્વેન્ટરી છે. ઓકે. તો આ બંનેના જે અર્થઘટન છે એના આધારે જે છે આ સર્વે કરવામાં આવતો હોય છે. ઓકે. અને ત્યારબાદ આ રિપોર્ટ જે છે બહાર પાડવામાં આવતો હોય છે. વર્તમાન આવૃત્તિની વાત કરીએ તો જે છે અત્યારે ઇન્ડિયા સ્ટેટ ઓફ ધ ફોરેસ્ટ રિપોર્ટ 2023 છે અને આ જે છે 18મો રિપોર્ટ છે અત્યાર સુધીનો. ઓકે. અને આના પહેલા 2023 અને દ્વિવાર્ષિક થાય છે, તો આના પહેલા કયા વર્ષમાં થઈ હશે, તો કે 2021માં થઈ હશે. અને કયો રિપોર્ટ હશે, 17મો. ઓકે. તો આ થઈ ગયું. આગળ વાત કરીએ તો કે આની અંદર શું શું કવર કરવામાં આવશે, તો કે ફોરેસ્ટ કવર એટલે કે આખા જંગલ વિસ્તાર કેટલા છે એ અને સ્થિતિ કેવી છે અત્યારે. ઓકે. તો તેના વિશે વિગતવાર માહિતી આપે છે. પછી વૃક્ષાવરણ એટલે કે વન વિસ્તારો કેટલા છે, કે આપણે જે મતલબ જંગલ વિસ્તારો જોવા મળે છે એની બહારના વૃક્ષો કેટલા છે. ઓકે. તો તેની વાત કરે છે. ત્યારબાદ મેંગ્રોવ કવર એટલે કે આપણે મેંગ્રોવ ઇકોસિસ્ટમ જે આપણે સુંદરવન ડેલ્ટા જે આપણે કહે છે, સોરી સુંદરવન જે વાળો એરિયા છે. ઓકે. તો તેની વાત કરતા હોય છે. એ બધું જેમાં મેંગ્રુઝ આવેલા હોય છે. ઓકે. તો તેની વાત કરવામાં આવે છે. આપણા કચ્છમાં પણ મેંગ્રુઝ જોવા મળે છે. ઓકે. પછી વધતો સ્ટોક. ઓકે. તો તમામ વૃક્ષોના જથ્થા પર કેટલો ડેટા છે. ઓકે. મતલબ જંગલમાં વૃક્ષો વધી રહ્યા છે, ઘટી રહ્યા છે, તો એ બધાની વાત કરવામાં આવે છે. કાર્બન સ્ટોક એટલે કે વન બાયોમમાં સંગ્રહિત કાર્બનનું માપન એટલે કે આપણે ધારો કે વૃક્ષની વાત કરીએ તો એમાં એક રીતે આપણે કાર્બનમાં ગણી લઈએ છીએ, તો એવી રીતના આખું કાર્બન કેવી રીતના અવેલેબલ છે, કાર્બનનો સ્ટોક કેટલો છે આપણા ઇન્ડિયામાં, તો એની વાત કરવામાં આવે છે. જંગલમાં લાગેલી આગ વિશે. ત્યારબાદ એગ્રો ફોરેસ્ટ્રી એટલે કે વૃક્ષો અને ઝાડીઓનું એકીકરણનું વિશ્લેષણ કરવામાં આવે છે. ઓકે. તો આ રીતે આવી રીતના ડેટા આપણે જોવામાં આવે છે આની અંદર. હવે આપણે આગળ વાત કરીએ તો કે ઇન્ડિયા સ્ટેટ ઓફ ધ ફોરેસ્ટ રિપોર્ટ 2023. તો એની અંદર શું છે, તો કે ટોટલ આપણે વાત કરીએ તો ઇન્ડિયામાં જે છે 25.17 જેટલો આપણે ભૌગોલિક વિસ્તાર છે. ઓકે. ટોટલ આપણે જે છે આની અંદર વન અને વૃક્ષ આવરણ એટલે કે જંગલો અને વૃક્ષ આવરણ છે, તો બંનેનો સમાવેશ થાય છે. તમે આમાં પણ જોઈ શકો છો કે ફોરેસ્ટ કવર જે છે આપણું 21% જેટલું જ છે. ઓકે. આમાં લખેલું છે કે ફોરેસ્ટ કવર એટલે કે જંગલનો વિસ્તાર જે છે આપણે 21% જેટલો જોવા મળે છે, 21.76. અને વૃક્ષો જે છે એટલે કે જંગલોની બહારના જે વૃક્ષો છે એ 3.41 જેટલા જોવા મળે છે. ઓકે. ત્યારબાદ બિનવન જે વિસ્તાર છે એ 73% જેટલો જોવા મળે છે. ઓકે. અને ભૌગોલિક વિસ્તાર એટલે કે આપણા ઇન્ડિયાનો જે આપણો ભૌગોલિક વિસ્તાર આટલો છે. ઓકે. તો એમાંથી ફક્ત આટલો જ વિસ્તાર જે છે જોવા મળે છે. ઓકે. અને ટોટલ જે છે આપણે ફોરેસ્ટ અને ટ્રી કવર એટલે કે બંને સાથે ગણીએ છીએ તો ટોટલ વિસ્તાર જે છે આપણે 25.17% જેટલો જોવા મળે છે. તો તમારે ખાલી આ 3 ડેટા યાદ રાખવા પડશે કે ફોરેસ્ટ કવર આટલું છે, જંગલ કવર ટ્રી કવર આટલું, સોરી આપણે વનસ્પતિ કવર જે છે આટલું છે, અને બાકીનું જે છે 25.71 એટલે સોરી 25.17 એટલે કે આ બંને ભેગા થઈને જે ટોટલ જે છે વિસ્તાર 25.17 એટલે કે જંગલો પૂછાય કે જંગલો કેટલા છે ઇન્ડિયામાં. ઓકે. તો સૌથી વધારે આપણે 21.76% જેટલા જંગલો છે. ઓકે. તો એટલું યાદ રાખવું. ઓકે. સોરી 21.76. હા. ઓકે. હવે આગળ વાત કરીએ તો કે વન અને વૃક્ષો આવરણમાં વધારો, તો કે 2021ની સરખામણીમાં જે છે અત્યારે વન આવરણમાં જે છે આટલો વધારો થયો છે. ઓકે. યાદ રાખવાની જરૂર નથી આમ તો. એક રીતે તમારે ખાલી યાદ રાખવાનું કે ભાઈ જંગલોનો વધારો થયો છે એક રીતે. ઓકે. હવે મહત્તમ વધારો કઈ જગ્યાએ થયો છે, તો આ યાદ રાખી શકો છો કે છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને રાજસ્થાન. તો આ જગ્યાએ જે છે મહત્તમ વધારો થયો છે. પછી આ બંને વસ્તુમાં વધારો થયો છે, ફોરેસ્ટ કવર અને ટ્રી કવર. ઓકે. ફક્ત જંગલની વાત કરીએ તો જંગલમાં સૌથી વધારે વધારો શેમાં થયો છે, તો કે મિઝોરમ, ગુજરાત અને ઓડિશા. તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કેમ કે આ ગુજરાત પણ આવી ગયું છે કે એમાં પણ જે જંગલ વિસ્તાર છે એમાં વધારો થયો છે એને કારણે. ઓકે. પછી સૌથી મોટો ઘટાડો કઈ જગ્યાએ થયો છે, તો કે મધ્યપ્રદેશમાં ઘટાડો જોવા મળે છે, કર્ણાટક, લદ્દાખ અને નાગાલેન્ડ. ઓકે. તો આટલા જ રાજ્યોમાં જે છે ઘટાડો થયો છે. આગળ વાત કરીએ તો ટોચના 3 રાજ્યો કયા છે જેમાં ફોરેસ્ટ કવર છે સૌથી વધારે. ઓકે. તો આપણા મધ્યપ્રદેશમાં સૌથી વધારે જંગલો જોવા મળે છે, ત્યારબાદ અરુણાચલ પ્રદેશ અને છત્તીસગઢ. ઓકે. તો આ યાદ રાખવું કે આપણે આ 3 જે ઇમ્પોર્ટન્ટ ડેટા થઈ ગયો એક રીતે. ઓકે. કે મધ્યપ્રદેશ આપણું સૌથી ઇન્ડિયામાં જે સૌથી વધારે જંગલો આપણે મધ્યપ્રદેશમાં જોવા મળે છે, ત્યારબાદ અરુણાચલ પ્રદેશ અને ત્યારબાદ છત્તીસગઢ. પછી વન કવર અને સૌથી વધુ ટકાવારી સાથે. ઓકે. એટલે કે જે મતલબ આવી રીતના જોવાનું છે આમની અંદર કે મધ્યપ્રદેશ જે છે એક રીતે મોટું છે અને લક્ષદ્વીપ જે છે આમાં માની લો કે નાનું છે. ઓકે. એક રીતે. હવે જ્યારે આપણે ટકાવારીની વાત કરીએ છીએ તો આમાં શું છે કે વન કવર અને સૌથી વધુ ટકાવારી એટલે કે આપણે એરિયા કેટલો છે એક રીતે. ઓકે. એટલે કે મધ્યપ્રદેશમાં માની લો કે આનું જે છે માની લો કે આપણે કેટલું છે કે 20% જેટલો જંગલ એરિયા કવર કરે છે, પણ આનું જે ભલે આ 70% જેટલું કવર કરતું હશે આનો એરિયા. ઓકે. પણ આ જે છે એકચ્યુઅલીમાં આના કરતાં તો નાનું છે, ભલે આમાં 70% વધારે લાગતા હોય, પણ જે મહારાષ્ટ્રનો જે જંગલ વિસ્તાર છે એ લક્ષદ્વીપ કરતાં અત્યારે પણ વધારે છે, ભલે આનું જે લક્ષદ્વીપ નાનું અમથું છે એને કારણે. ઓકે. તો આ સમજી ગયા આવી રીતે છે. ઓકે. એટલે લક્ષદ્વીપ જે છે આમાં 91.33% ભલે જોવા મળતો હોય જંગલ વિસ્તાર, પણ એ જે આખું જે લક્ષદ્વીપ છે એમાંથી જે એનો વિસ્તાર જે છે એમાં ટોટલ વિસ્તારમાંથી 91% જેટલો વિસ્તાર છે એમાંથી જ આપણે લક્ષદ્વીપમાં જંગલો જોવા મળે છે. ઓકે. તો એને કારણે આપણે ઇન્ડિયાની જ્યારે વાત કરીએ છીએ તો સૌથી વધારે જંગલો છે મધ્યપ્રદેશમાં જોવા મળે છે. ઓકે. તો આ રીતે છે. ઓકે. લક્ષદ્વીપની વાત કરીએ પછી આવે છે મિઝોરમ, પછી અંદમાન અને નિકોબાર. ઓકે. પછી ઉચ્ચ વન કવર
તે જે છે 19 રાજ્યોમાં કેન્દ્રશાસિત પ્રદેશો છે ટોટલ, તેમાં 33% વધુ વન આવરણો જોવા મળે છે અને જે 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે, જેમાં આપણે નામ પણ જોઈશું, એમાં 75% વન વધુ વિસ્તારો જોવા મળે છે, કે જેમાં આપણું ગુજરાત નથી આવતું. ઓકે, તો આ યાદ રાખો કે 75% આપણે ઓછા જ આવે છે, એટલે આપણે ગુજરાતમાં જે છે જેટલો પણ જિયોગ્રાફિકલ એરિયા છે, આપણો એરિયા છે ગુજરાતનો જેટલો, એમાંથી આપણા જંગલોની જ્યારે વાત કરે છે તો એ 75% કરતાં પણ ઓછા જંગલો છે આપણા ગુજરાતમાં. તો એ કયા કયા રાજ્યો છે જેમાં 75%થી વધારે જંગલો જોવા મળે છે? તો કે મિઝોરમ, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા અને મણિપુર. એટલે કે મોસ્ટલી જે આપણે ઉત્તર પૂર્વ જે વિસ્તાર છે, નોર્થ ઇસ્ટ જે સ્ટેટ્સ છે, ઓકે, તો તેની જ વાત કરવામાં આવે છે. અને લક્ષદ્વીપ અને આપણે અંદમાન નિકોબારમાં, તો એમાં જ આપણે જે છે વધારે જંગલો જોવા મળે છે 75% કરતાં પણ. ઓકે, આગળ વાત કરીએ તો કાર્બન સ્ટોકની, તો કે 2021થી 81.5 મિલિયન જે ટનનો વધારો થયો છે. ટોચના 3 રાજ્યોમાં કાર્બન સ્ટોકમાં કોણ કોણ છે? તો કે અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ. એટલે મોસ્ટલી જેમાં જંગલો જોવા મળતા હશે વધારે, તેમાં જ મોસ્ટલી જોવા મળશે. ઓકે, ત્યારબાદ આવશે મેંગ્રોવ કવર. તો મેંગ્રોવ કવર આપણને બધાને ખબર છે, આપણે સુંદરવન જે આપણે કહીએ છીએ. ઓકે, તેમાં જે ગુજરાતમાં પણ ઘટાડો થયો છે, એટલે કે મેંગ્રુવ્સમાં આપણે ઘટાડો થયો છે. આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જે છે વધારો થયો છે. ઓકે, જે મતલબ મેંગ્રુવ્સ ક્યાં જોવા મળશે? કે જે સમુદ્રના આપણે સપાટીથી નજીક હશે તેવા વિસ્તારોમાં જ આપણે મેંગ્રુવ થતા હોય છે. ઓકે, તો આપણા ગુજરાતનો વિસ્તાર છે સમુદ્રવાળો કે કચ્છવાળો વિસ્તાર, ત્યાં જોવા મળશે. સર્કિટ ને એવી બધી જગ્યા છે, તો ત્યાં મેંગ્રુવ્સ જોવા મળે છે. ઓકે, પછી આપણે વેસ્ટ બંગાળની વાત કરીએ તો આપણે ત્યાં જોવા મળશે. પછી આંધ્રપ્રદેશમાં જોવા મળશે, મહારાષ્ટ્રમાં જોવા મળશે, કેમ કે આ બધા સમુદ્રની નજીક છે. ઓકે, બે ઓફ બંગાળની. ઓકે, તે રીતે બે ઓફ બંગાળ અને અરબ સાગર એક રીતે. ઓકે, જંગલમાં આગની વાત કરીએ તો 2023-24માં સિઝનમાં સૌથી વધુ આગની ઘટનાઓ જોવા મળી છે, જે ટોચના 3 રાજ્યોમાં ઉત્તરાખંડ, ઓડિશા અને છત્તીસગઢ આવે છે. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો. ઓકે, તો આ થઈ ગયું આપણે જે ફોરેસ્ટ રિપોર્ટ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ, સ્પેડેક્સ મિશન. તો ઇસરો સ્પેડેક્સ મિશન હેઠળ પોએમ ઉપગ્રહ પર રેકોર્ડ 24 વૈજ્ઞાનિક પ્રયોગો લોન્ચ કરવા માટે તૈયારી કરી રહ્યું છે. હવે સ્પેડેક્સની વાત કરું તો એ શું છે? તો કે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. ઓકે, તો સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ એટલે શું? ઓકે, ડોકિંગ એટલે શું અહીંયા? ઓકે, તો ડોકિંગ સિમ્પલી આપણે જોઈ લઈએ શું છે. તો આજે આખી કનેક્ટ થવાની જે પ્રક્રિયા છે, ઓકે, જે એક બહારથી આવેલું હોય અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અથવા તો બીજું કોઈ સેટેલાઇટ બે ગણી લો. ઓકે, તો એ જ્યારે બંને જોડાતા હોય છે તેને આપણે ડોકિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ સિમ્પલી છે ડોકિંગ. ઓકે, તો આ જ વસ્તુ આપણે ઇન્ડિયાનું જે સ્પેસ એક્સ છે, ઓકે, સોરી, આપણું ઇન્ડિયાનું જે ઇસરો છે, ઓકે, તો એ જે છે કરવા જઈ રહ્યું છે. ઓકે, જે આપણી સ્પેડેક્સ મિશન છે તેના હેઠળ. તો જે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ છે એ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરો છે એના દ્વારા સ્વાયત્ત સ્પેસ ડોકિંગ ટેકનોલોજી વિકસાવવાનો હેતુ છે. એટલે કે આપણે ઇન્ડિજિનિયસ, ઓકે, એટલે કે સ્વાયત્ત રીતે આપણે બનાવવાના છે. ઓકે, અને એક ગ્રાઉન્ડ બ્રેકિંગ મિશન છે. ઓકે, આનો ફાયદો શું છે? તો કે ભવિષ્યના જે ચંદ્ર મિશન થઈ ગયા, પછી ભારતીય જે અંતરિક્ષ સ્ટેશન એટલે જે આપણે સ્પેસ સ્ટેશન જોવા મળે છે. ઓકે, યુએસએ ને બધાનું. ઓકે, ચાઇના પણ પોતાનું બનાવવા જઈ રહ્યું છે એ રીતે. ઓકે, તો એ જે આપણે ઇન્ડિયાનું બનાવવા જઈશું, ઓકે, તો તેમાં પણ આપણે અહીંયાથી તો મોકલી દઈશું. ઓકે, પણ જો ડોકિંગની સિસ્ટમ જ ન હોય તો આપણે જે આપણું ભારતીય અંતરિક્ષ સ્ટેશન છે તેની સાથે આપણા જે રોકેટ્સ મોકલવામાં આવે છે તે કેવી રીતના કનેક્ટ કરશે? ઓકે, તો એ વસ્તુ આપણી પાસે હોવી જોઈએ કે આપણે એકબીજા સાથે કોન્ટેક્ટમાં, ને પછી આપણા જે ધરતી પરથી માણસો ત્યાં પહોંચાડીને પછી ત્યાંના લોકોને પણ જે આપણે ભારતીય અંતરિક્ષ સ્ટેશનમાં રહેતા હશે તે લોકોને પાછા લાવવા માટે ડોકિંગ સિસ્ટમ તો હોવી જોઈએ ને, દરવાજો તો હોવો જોઈએ ને, એ રીતે. ઓકે, તે રીતે આ વસ્તુને જોવામાં આવે છે. ઓકે, હવે એ જે છે એનો વિકાસ અને અન્ય જે અદ્યતન અવકાશ પ્રયાસો છે એને એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનાવે છે. હવે મિશનની ઝાંખીની વાત કરીએ તો લોન્ચ વાહન, તો આ જે છે PSLV C-16 તે મિશન માટે પ્રક્ષેપણ વાહન તરીકે કાર્ય કરે છે અને આ જે છે 470 કિલોમીટર પરિપત્ર ભ્રમણ કક્ષા એટલે કે 55 ડિગ્રી ઝોક પર જે છે જોવા મળે છે. આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ખાલી યાદ રાખી શકો છો કે PSLV C-60 છે તો એ જે છે આ વાહન છે, લોન્ચ વાહન છે આની અંદર. ઓકે, હવે ડોકિંગ તો જોઈ લીધું શું છે. આગળ વાત કરીએ તો આની અંદર શું છે, તો કે બે વસ્તુ જોવા મળે છે, એક ટાર્ગેટ છે અને ચેસર છે. ઓકે, તે બે અવકાશયાન છે, તે જે છે 10 થી 20 કિલોમીટર આંતર ઉપગ્રહ વિભાજન હાંસલ કરશે એક રીતે. ઓકે, એટલે કે આની અંદર શું કરવામાં આવશે કે જે બંને જે વસ્તુ છે, ઓકે, જે ટાર્ગેટ અને ચેસર, આ નામ નથી એક રીતે, આ શું કહે કે જે ટાર્ગેટ છે એ કઈ જગ્યાએ આપણે જોડાવાનું છે તે તમે આને ટાર્ગેટ સમજી શકો છો. ઓકે, અને જે આપણું ચેસર છે તે આને, એટલે કે જે બહારથી વસ્તુ આવી રહી છે, ચેસ કરી રહી છે, પકડી રહી છે. ઓકે, તો તેને કહેવા આવશે ચેસર. એક રીતે એવું રીતે ગણવાનું છે. ઓકે, હવે આની અંદર જે છે પ્રારંભિક વેગ તફાવત સાથે અલગ થશે એક રીતે. ઓકે, પહેલા આપણે જે છે અલગ કરવાના છે. ઓકે, આની અંદર શું કરવામાં આવશે કે પહેલા અલગ કરવામાં આવશે, પછી પ્રોપલ્શન સિસ્ટમ એટલે કે જે આપણે ફ્યુઅલને આપણે જે રોકેટની અંદર જે ધુમાડા પાછળથી મતલબ જે આગ નીકળતી હોય છે તે જે પ્રોપલ્શન સિસ્ટમ જે આખી છે. ઓકે, તો અવકાશયાનને એક જ ભ્રમણ કક્ષામાં ગોઠવશે, એક સાથે ગોઠવશે એક રીતે. અને ફાર રેઝેન્ડવસ
જે હાંસલ કરશે. ઓકે, હવે ફાર રેઝેન્વર્સ શું છે? એક રીતે આ શબ્દ છે શેના માટેનો? કે આજે તમે મતલબ છૂટા પડીને મતલબ જે આ જગ્યા દેખાય છે એકબીજા વચ્ચે. ઓકે, આ મતલબ થોડા સમય સુધી જે જગ્યા રહે છે. ઓકે, તો તેને કહેવામાં આવે છે ફાર રેઝેન્ડન્સ. ઓકે, હવે એ છૂટી પડતી વખતે છે અને જોડાય છે ત્યારે પણ એ જે જગ્યા વધતી હોય છે તેને કહેવામાં આવે છે. ઓકે, જોડાય છે ત્યારે તે નહીં, પણ આજે એક રીતે બંને એકબીજાને જોડાવાની જે સીધી રેખામાં જો આવી જાય તેને કહેવામાં આવે છે એક રીતે. ઓકે, હવે આગળ વાત કરીએ અંદર શું છે? તો કે ડોકિંગ અને નિદર્શન એટલે કે ડોકિંગ પછી મિશન પેલોડ કામગીરી માટે અનડોક કરતા પહેલા વિદ્યુત પાવર ટ્રાન્સફરનું નિદર્શન કરશે. ઓકે, એટલે કે આની અંદર જે છે બંને આ અલગ અલગ જે વસ્તુ છે એક રીતે આ બહારથી આવ્યું છે અને આ જે છે એક રીતે માની લો કોઈ સ્પેસ સ્ટેશન છે. ઓકે, તો બંને એકબીજા સાથે જોડાઈને પછી આની જે એનર્જી છે અથવા તો આની જે એનર્જી છે તો એ બંને એકબીજામાં આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. ઓકે, તો એ વસ્તુ જે કરવાની ટ્રાય કરવામાં આવશે એક રીતે પ્રદર્શિત કરવામાં આવશે આની અંદર. ઓકે, તો આ વસ્તુ પણ આની અંદર કરવામાં આવશે. આગળ વાત કરીએ તો કે ઐતિહાસિક સંદર્ભ એટલે કે આગળ કોને કોને કર્યું છે? તો કે પ્રથમ અવકાશ ડોકિંગ જે છે તો આવી જે પ્રક્રિયા છે. ઓકે, તો આવી જે દેખાય છે એ પ્રક્રિયા કોણે કરેલી? તો કે આપણે જે રશિયા છે જેને કોસ્મોસ 186 અને કોસ્મોસ 188 છે તો એના ડોકિંગ સાથે કરેલું 1967માં. તો તમે સમજી શકો છો કે આપણે દેશ આઝાદ થયેલા અને 10-15 વર્ષમાં જે છે સોવિયત યુનિયન જે આપણું અત્યારનું રશિયા છે. ઓકે, તો એના દ્વારા સૌપ્રથમ આ વસ્તુ કરવામાં આવેલું. ઓકે, ત્યારબાદ સ્પેસ ડેક્સ જે મહત્વ એની વાત કરીએ તો સ્પેસ ડોકિંગ ટેકનોલોજીમાં નિપુણતા માટે ભારતને વૈશ્વિક સ્તરે સંભવિત ચોથા દેશ તરીકે સ્થાન આપશે. ઓકે, તો અત્યાર સુધી સ્પેસ ડોકિંગ સિસ્ટમ કોની કોની પાસે છે? તો કે યુનાઇટેડ સ્ટેટ્સ છે, રશિયા છે, ત્યારબાદ ચીન છે અને આપણે ચોથા નંબર પર ભારત પાસે આવી જશે હવે. ઓકે, તો આ રીતે છે. હવે આપણે પીએસએલવી ઓર્બિટલ સ્પેસ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ એટલે પોએમની જો આપણે વાત કરીએ તો એ શું છે? તો કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર છે. ઓકે, તો આપણે જોવા મળે છે તો ત્યાં આને વિકાસવામાં આવેલું છે એક રીતે. વૈજ્ઞાનિક પ્રયોગો માટે પીએસએલવીના ચોથા તબક્કાને ઓર્બિટલ સ્પેસમાં પુનઃ ઉપયોગ કરે છે. ઓકે, હવે આ શું છે? તો કે આપણા બધાને ખબર છે કે આપણે રોકેટ છે એના મોસ્ટલી જે 4 ભાગ જોવા મળે છે એક રીતે. ઓકે, હવે જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ ઓકે, તો તેમ તેમ આપણે જે છે આના જે અલગ અલગ ભાગ છૂટા થતા જોઈએ છે. ઓકે, જેમ કે આ પેલું આપણે સ્ટેજ દૂર થઈ ગયું, ત્યારબાદ વાતાવરણમાં ઉપર ગયા પછી બીજું સ્ટેજ ઉપર થઈ ગયું, દૂર થઈ ગયું મતલબ. ઓકે, હવે તો આપણે એને રિકવર પણ કરી શકીએ છીએ ફરીથી યુઝ કરવા માટે. ઓકે, પછી આગળ જઈને ત્રીજું આપણે મતલબ છૂટું પડી જાય છે. ઓકે, અને ચોથું જે છે એ મોસ્ટલી આખું આકાશમાં જતું હોય છે અને જે આપણે ઉપરની જે સેટેલાઇટ હોય છે. ઓકે, તો એને આપણે એક રીતે સ્પેસિફિક જગ્યા પર છોડવા માટે એંગલ પર છોડી દે છે અને આ જે ચોથી વસ્તુ જે છે આપણે મોસ્ટલી આકાશમાં ફરતી એક રીતે અવકાશીય કચરો બની જાય છે. ઓકે, તો એ વસ્તુ આપણો જે અવકાશીય કચરો બની જાય છે ચોથો જે પાર્ટ છે. ઓકે, તો તેનો આપણે ઉપયોગ કરવાનો છે, એક રીતે યુઝ કરવાનો છે, પુનઃ ઉપયોગ કરવાનો છે. ઓકે, તો એને કહેવામાં આવે છે આપણું પીએસએલવી ઓર્બિટલ ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ. ઓકે, તો એ છે આનું. ઓકે, તો આનો જે છે આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ શેના માટે? તો કે આ જે છે એક રીતે નેવિગેશન ગાઈડન્સ અને એન્ડ કંટ્રોલ સિસ્ટમથી સજ્જ હોય છે જે આપણે આગળથી મતલબ કોઈ પણ અલગ અલગ જે ડેટા છે જેમ કે આપણે સ્પેસની જે આપણે વાત કરીએ છીએ તેમાં અલગ અલગ જે આપણે વસ્તુ શોધી શકીએ છીએ અથવા તો ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. ઓકે, તો તેના માટે આ વસ્તુ જે છે મોસ્ટલી યુઝ કરી શકાય છે. ઓકે, પહેલાં શું થતું હતું કે આ ચોથી જે ભાગ છે રોકેટનો ઓકે એ આપણે અવકાશમાં જઈને એક રીતે કચરો જ થઈ જતો કેમ કે આપણે એનો ઉપયોગ નથી કરી શકતા કેમ કે આપણે એને પૃથ્વી પર પણ નથી આવી શકતા કે આપણા સ્પેસમાં આપણે ડિસ્ટ્રોય પણ નથી કરી શકતા. ઓકે, તો એનો આપણે આ રીતે ઉપયોગ કરે છે કે એ વસ્તુને જ પણ આપણે એક રીતે યુઝફુલ બનાવી દીધી છે. ઓકે, તો આજે પીએસએલવી C-53 મિશન છે. ઓકે, 2022માં થયેલો તેને અવકાશના જે કાટમાળને ઘટાડવા માટેનો હતો. ઓકે, તો આ રીતે આ પ્રથમ વખત વપરાયેલું. ઓકે, તો પીએસએલવી C-53 છે તો એ મિશન જે છે ઇમ્પોર્ટન્ટ બને છે આના માટે. ઓકે, તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરશું. ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી. તો ભારતે 2-3 વર્ષમાં ક્વોન્ટમ કોમ્યુનિકેશન માટે ક્વોન્ટમ સેટેલાઇટ લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે. હવે આપણે જ્યારે ક્વોન્ટમની વાત કરતા હોઈએ છીએ તો 2 સિદ્ધાંતોની વાત કરું છું હું. તમને બધાને ખબર જ હશે. તો ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી શું છે પહેલાં તેની વાત કરીએ તો કે સંદેશાઓને સુરક્ષિત કરવા માટે ક્વોન્ટમ ભૌતિક શાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. હવે આમાં આવી ગયું કે ભૌતિક શાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. હવે તમને સિદ્ધાંતો જ નથી ખબર તો તમે આગળ શું સમજશો? ઓકે, તો પહેલાં આપણે સિદ્ધાંતો સમજી લઈએ. તો કે સિદ્ધાંતોમાં આપણે બધાને જ ખબર છે કે મેં ઘણી વખત યુઝ કરેલા છે આ સ્લાઇડ. ઓકે, કે સુપરપોઝિશન અને બીજું કયું છે તો કે એન્ટેંગલમેન્ટ. ઓકે, હવે સુપરપોઝિશન એ ક્યારે કહેવામાં આવે છે તો કે એવો સિદ્ધાંત છે કે જેની અંદર શું થાય છે કે જ્યાં સુધી આપણે કોઈ વસ્તુ છે અથવા તો કોઈ કણ છે ઓકે તેને માપવામાં ના આવે ત્યાં સુધી જે છે ક્વોન્ટમ સિસ્ટમ જે છે એક જ સમયે બહુવિધ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. એટલે શું થઈ ગયું આની અંદર કે માની લો કે ઇલેક્ટ્રોન જે છે એવી સ્થિતિમાં હોઈ શકે છે કે જ્યાં તે ઘડિયાળની દિશામાં પણ ફરે છે અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પણ ફરે છે. ઓકે, બીજું ઉદાહરણ શું આપે છે કે મોસ્ટલી આપણે જ્યારે એક સિક્કો ઉછાળે છે ઓકે તો એમાં જે આપણે સિક્કો ઉછાળે છે હવામાં તો એ જે ફરીને તમારા પછી હાથમાં પડે છે. ઓકે, તો એ સમયે બંને જે વસ્તુ છે જેમ કે તમારી આ બાજુ છાપ પણ હોઈ શકે છે અથવા તો કાર્ડ પણ હોઈ શકે છે તમારા હાથમાં. જો કે તમારા હાથમાં જે સિક્કો મતલબ તમે ઇમેજિન કરશો તો તમને નહીં દેખાય કે ભાઈ બંને વસ્તુ એક સાથે કેવી રીતના પોસિબલ છે. પણ જે ક્વોન્ટમ આપણે મેકેનિક્સની વાત કરીએ છીએ ક્વોન્ટમ ફિઝિક્સની આપણે જ્યારે વાત કરીએ છીએ
છે, તો બંને વસ્તુ એકસાથે આપણે અવેલેબલ છે. ઓકે, જ્યારે આપણે વાત કરીએ છીએ કમ્પ્યુટરની પણ, ઓકે, તો એમાં આપણે બાયનરી જે વાત કરતા હોય છે, ઓકે, તો બાયનરી જે લેંગ્વેજ કહીએ છીએ, ઓકે, તો એમાં જે 0 અને 1 જે આપણે કહીએ છીએ, ઓકે, તો જે કમ્પ્યુટર લેંગ્વેજ આ વસ્તુ પર કામ કરે છે, ઓકે, બાયનરી લેંગ્વેજ પર કામ કરે છે, 0 અને 1 પર, ઓકે, કાં તો 0 હોય કાં તો 1 હોય, ઓકે. પણ જ્યારે આપણે ક્વોન્ટમ કમ્પ્યુટરની વાત કરતા હોય છે, પણ એમાં એક રીતે 0 અને 1 જે છે બંને એક જ સ્થાને હશે, ઓકે, એટલે કે 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે, જ્યાર સુધી તમે એને જોવું ના, ઓકે. જોશો તો તમને 0 દેખાશે કાં તો 1 દેખાશે, પણ તમે જો જોતા નથી તો બંને વસ્તુ એક સમયે એક જ સ્થાને પોસિબલ છે આ વસ્તુ, ઓકે. તેને કામ આવે છે સુપરપોઝિશનનો સિદ્ધાંત. હવે એપ્લિકેશન શું છે? તો કે ક્વોન્ટમ કમ્પ્યુટરમાં સુપરપોઝિશનનો ક્વોન્ટમ બિટ્સ જે ક્યુબિટ્સ છે એના પર કામ કરે છે અને એકસાથે બહુવિધ ગણતરીઓ કરવા માટે પરવાનગી આપે છે. એટલે કે આ જે 0 અને 1 જે છે બંને એક જ સ્થાને, એક જ જગ્યાએ, એક જ સમયે હોઈ શકે છે. તેને કારણે ઘણી બધી જે જટિલ ગણતરીઓ છે, ઓકે, જે સુપર કોમ્પ્યુટરને પણ ઘણો બધો ટાઈમ લાગી શકે છે, ઓકે, એ જ વસ્તુ જે છે આ સેકન્ડોમાં કરી શકીએ છીએ, ઓકે, જે કોમ્પ્યુટેશનલ પાવરમાં ઘણો વધારે કરે છે. હવે બીજો આપણે સિદ્ધાંતની વાત કરીએ. બીજો સિદ્ધાંત છે કે એન્ટેંગલમેન્ટ, ઓકે. તો એન્ટેંગલમેન્ટ જે છે એવી ઘટના છે જ્યાં બે અથવા તો વધુ ક્વોન્ટમ કણો છે એવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે કે એક જો કણની સ્થિતિમાં આપણે ચેન્જ કરીએ છીએ તો બીજાની સ્થિતિમાં ઓટોમેટિક ચેન્જ થાય છે, ઓકે. આવામાં ઉદાહરણ પણ તમને બધાને ખબર જશે કે જ્યારે આપણે ડાઇસને ઉછાળે છે, ઓકે, મતલબ બે ડાઇસને ઉછાળે છે, ઓકે. હવે આ બંને ડાઇસ જે છે એકબીજા સાથે એવી રીતે જોડાયેલી છે કે જ્યારે આની અંદર 6 પડે છે તો આની અંદર પણ 6 જ પડશે, ઓકે. જ્યારે આની અંદર 3 પડે છે તો આની અંદર પણ 3 જ પડશે. તો આ રીતે જે બંને એકબીજા સાથે મતલબ એકમાં આપણે ચેન્જ કરીએ છીએ તો બીજામાં પણ ઓટોમેટિકલી ચેન્જ થઈ જાય છે. તો આને કહેવામાં આવે છે એન્ટેંગલમેન્ટનો સિદ્ધાંત, ઓકે. અને આ જે સિદ્ધાંત છે આપણે જે અત્યારે વાત કરશું જે ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી અથવા તો શું કહે કે સેટેલાઇટ જે છે તો એની વાત કરીએ છીએ તો તેની અંદર પણ એન્ટેંગલમેન્ટનો સિદ્ધાંત જે છે ઘણો મહત્વનો બને છે. તો આ રીતે આખું છે. હવે આની અંદર શું છે બીજું? તો કે એ પણ યાદ રાખવું કે ભલે તે ગમે એટલા દૂર હોય, કે એકબીજાથી ગમે એટલા દૂર હોય આ બંને પાસા, તે પણ એ જે છે બંનેમાં સેમ જ વસ્તુ દેખાશે. તો એને કારણે શું બનશે કે આ જે છે સુરક્ષિત સંચાર ચેનલો, એટલે કે આપણે જે વાતચીત કરવા માટેની જે ચેનલો હોય છે, ઓકે, તેના માટે ક્વોન્ટમ કોમ્યુનિકેશન જે આપણે કહીએ છીએ, ક્વોન્ટમ સેટેલાઇટ્સ જે કહે છે, કે જો ક્રિપ્ટોગ્રાફી કહે છે, કે તે જે છે એન્ટેંગલમેન્ટનો ઉપયોગ કરે છે અને સંદેશાવ્યવહારને છીનવી લેવાનો કોઈ પણ જે પ્રયાસ છે એના ફસાઈ ગયેલી સ્થિતિને ખલેલ પહોંચાડશે અને ઘૂસણખોરીની હાજરીને પણ ક્ષતિ કરે છે, ઓકે. તેને કારણે જે છે ઘણું ઇમ્પોર્ટન્ટ બને છે, ઓકે. તો આની જ વસ્તુની વાત કરવાની છે, જે સેટેલાઇટ છે એની જ વાત કરવાની છે આની અંદર. તો આ જે છે ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી જે અહીંયા મેં લખેલું છે, ઓકે, જે આપણે અહીંયા લીધેલું છે કે જે ક્રિપ્ટોગ્રાફી છે એમાં એન્ટેંગલમેન્ટનો ઉપયોગ થાય છે, ઓકે. હવે કેવી રીતના ઉપયોગ થાય છે તે અત્યારે તમને ખબર પડી જશે. હવે ફંક્શનની જો આપણે વાત કરીએ છીએ તો કે જે એન્ક્રિપ્શન કીને સુરક્ષિત રીતે શેર કરો ને જેથી કરીને જે કોઈ પણ છળ કપટ જે શોધી શકાય છે. જો ચેડા કરવામાં આવે તો ટ્રાન્સમિશનને અટકાવી શકાય છે, ઓકે. એટલે કે આપણે બધાને ખબર છે કે જ્યારે આપણે શું કહે કે આપણે આગળ વાંચીએ તમને ખબર પડી જશે, ઓકે. ક્વોન્ટમ મેઝરમેન્ટની વાત કરીએ તો ફોટોનને માપવાથી તેની સ્થિતિ બદલાય છે અને કોઈ પણ કપટને ક્ષતિ કરે છે. એટલે કે આપણે જે મતલબ ફોટોનને આધારે આપણે જે શું કહે કે વાત કરતા હોય છે એક રીતે, ઓકે, તો એક આપણે ફોટોનમાં ચેન્જ થશે, ઓકે, તો એને કારણે બીજા ફોટોનમાં પણ ચેન્જ થશે, ઓકે, કેમ કે આપણે આની અંદર એન્ટેંગલમેન્ટનો સિદ્ધાંત લાગુ પડે છે એટલે, ઓકે. તો એને કારણે શું થશે કે આપણને ખબર પડી જશે કે ભાઈ કોઈ છેડા કરી રહ્યું છે એ રીતે, ઓકે. હવે ફસાયેલા ફોટોન તરત જ એકબીજામાં ફેરફારને પ્રતિબિંબિત કરે છે. તેને કારણે સુરક્ષિત કી જે છે એ વિતરણની ખાતરી કરે છે, ઓકે. તો આ રીતે મતલબ જે એક ફોટોનમાં આપણે ચેન્જ થાય છે, જો આપણે છેડછાડ કરવામાં આવે છે તો એક ફોટોન ચેન્જ થાય છે, એને કારણે બીજા બધા ફોટોન છે આજુબાજુના એમાં પણ છેડછાડ જોવા મળશે અને જે આખી લિંક બનાવે છે તેમાં આપણને છેડછાડ ખબર પડી જશે કે ભાઈ કોઈ છેડછાડ કરી રહ્યું છે જે આપણું કમ્યુનિકેશન લાય છે એની અંદર, ઓકે. તો એને કારણે આપણે જે છે ઇઝીલી શોધી શકીએ છીએ કે આપણે જે શું કહે કે જે કમ્યુનિકેશન લાઈન છે એમાં ખોડખાપણ કોઈ કરી રહ્યું છે એ રીતે, ઓકે. હવે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો આપણે નેશનલ ક્વોન્ટમ મિશન પણ જોવા મળે છે. તે જે છે અદ્યતન કોમ્યુનિકેશન અને સેન્સિંગ સિસ્ટમ્સ વિકસાવવા માટે ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર છે એનો ઉપયોગનો આપણને વેગ આપે છે એક રીતે, ઓકે. એટલે કે આપણે જો ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર જે આપણે ક્વોન્ટમ ફિઝિક્સની વાત કરીએ છીએ તેની જ વાત કરવામાં આવે છે એની અંદર, ઓકે. તો એને આપણે એક રીતે વધારે ઝડપથી આપણે વિકાસ કેવી રીતના કરી શકીએ તો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. હવે 2023માં જે છે કેન્દ્રીય કેબિનેટ દ્વારા 6,000 કરોડનું બજેટ ફાળવવામાં આવેલું અને આજે છે 2023 થી 2031 સુધી અમલમાં આવશે. મિશિયસની વાત કરીએ તો વિશ્વનો પ્રથમ ક્વોન્ટમ સંચાર ઉપગ્રહ જે 2016માં જે છે ચીન દ્વારા લોન્ચ કરવામાં આવેલો, કે તો આ યાદ રાખો કે ચીન દ્વારા અત્યાર સુધીમાં સૌપ્રથમ જે છે વિશ્વનો સૌપ્રથમ ક્વોન્ટમ જે સેટેલાઇટ છે એ લોન્ચ કરી દેવામાં આવ્યો છે, સંચાર ઉપગ્રહ, કોમ્યુનિકેશન ઉપગ્રહ છે, ઓકે. જે ક્વોન્ટમ ફિઝિક્સ જે આપણે આજે વાત કરી છે એન્ટેંગલમેન્ટ સિદ્ધાંતને આપણે જે સુપરપોઝિશનનો જે સિદ્ધાંતની વાત કરી છે તો એવું જ વસ્તુનો યુઝ કરતી જે છે આપણે ચાઇનાએ વિકસાવી પણ લીધું છે અને મોકલી પણ દીધું છે, તેનું નામ છે મિસિયસ, ઓકે. ત્યારબાદ કાર્યની વાત કરીએ તો કે ફસાયેલા ફોટોનની જે જોડીને સ્ત્રોતની તરીકે કાર્ય કરે છે અને ગુણધર્મ અને અંતરને ધ્યાનમાં લીધા વિના એકબીજા સાથે જોડાયેલા હોય છે, ઓકે. ગુણધર્મ જે અંતરને ધ્યાનમાં લીધા એટલે કે બંને જે છે એકબીજાથી ગમે એટલા દૂર હોય
તો પણ આપણે જે છે અહીંયા જ વાંચેલું ઓકે કે અહીંયા મેં તમને બતાવ્યું કે ભલે તે ગમે એટલા દૂર હોય એમ આપણે જો એકમાં ચેન્જ કરે છે, એક પણ ડાઇસમાં ચેન્જ કરે છે તો બીજામાં પણ ચેન્જ થઈ જાય છે ઓકે. તે જ વસ્તુ અહીંયા લખેલી છે કે ગમે એટલું અંતર હોય કે તે ધ્યાનમાં લીધા વિના એકબીજા સાથે જોડાયેલા રહે છે ઓકે. એને કારણે જે ગૂંચવણ છે અથવા ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી સૌથી સુરક્ષિત સ્વરૂપોમાં આધાર બનાવે છે એક રીતે ઓકે. તો આ રીતે આખી સિસ્ટમ છે એ કામ કરે છે આની અંદર ઓકે. તો આ બે આપણે સિદ્ધાંતો જે ઘણી વખત પૂછાઈ પણ ગયા છે ઓકે મારા ખ્યાલથી. તો આ થઈ ગયું આજ માટે સોરી આ થઈ ગયું આપણે હવે નેક્સ્ટ ટોપિક વિશે આપણે વાત કરીશું. persistence ઓર્ગેનિક પોલ્યુટન્ટ તો પીઓપીઝ આપણે કહે છે. તો વૈજ્ઞાનિકોએ ઓર્કોસના બ્લબરમાં ત્વચાની નીચે ચરબીનું અસ્તર જે છે સતત કાર્બનિક પ્રદૂષકો એટલે કે persistent ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ કહે છે. તો ઔદ્યોગિક અને કૃષિ પ્રક્રિયામાં વપરાતા ઝેરી રસાયણનું ઉચ્ચ સ્તર જોવા મળેલું ઓકે. હવે આ જે છે એને વાત કરીએ પીઓપીસની ઓકે. તે જે છે કાર્બનિક રાસાયણિક પદાર્થો છે જે કાર્બન આધારિત છે ઓકે. હવે આનો ઉપયોગ જે છે આપણે જંતુનાશકો ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં જે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે અને અજાણતા પર્યાવરણમાં છોડવામાં આવે છે ઓકે. જે આપણે જંતુનાશકો થઈ ગયા એને આપણે દવા તરીકે યુઝ કરતા હોય છે, રસાયણો થઈ ગયા ઓકે. તો બધું આપણે જાણીએ છીએ એક રીતે યુઝ કરે છે, જાણતા પણ યુઝ કરે છે ઓકે. દાયકાઓ સુધી વાતાવરણમાં રહ્યા પછી સરળતાથી તૂટતા નથી જે રસાયણો છે જે આપણે પીઓપીઝ કહે છે ઓકે. તે ત્યારબાદ તે અપવાદ રૂપે જે છે લાંબા સમય ઘણા વર્ષો માટે અકબંધ રહે છે એક રીતે ઓકે. એટલે કે તૂટાતો નથી એટલે જેવા છે એવા ને એવા જ રહે છે. પછી ફૂડ ચેન દ્વારા જે છે તેમની રીતે કાર્ય કરે છે ઓકે. એટલે કે આ જે છે એક રીતે ફૂડ ચેનમાં એડ થઈ જાય. ફૂડ ચેન એટલે કે તમારે મારા જેવા ઓકે. તમારા ને મારા જેવા જે ખાવાનું છે ઓકે એક રીતે તેમાં જે છે ને પછી જે છે આપણે શું કહે કે જે હાયરકી જોવા મળે છે ઓકે. હાયરકી ઇન ધ સેન્સ કે આપણે જે ત્રિકોણ જોવા મળે છે અને શું કહે ફૂડ હાયરકી જે આપણે કહે છે ઓકે. તો તેની અંદર એક રીતે ધીમે ધીમે ઇન્ક્લુડ થતા જાય. જેમ કે આપણે માછલીએ પહેલાં ખાઈ લીધું ત્યાં બધા એમાં મતલબ રસાયણો જતા રહી ઓકે. પછી આપણે માછલી જે મનુષ્યએ ખાધું મનુષ્યને કોઈ વાઘ ખાઈ લીધું અને વાઘને પણ બીજા કોઈએ ખાઈ લીધું, વલ્ચરે ખાઈ લીધું, આપણે સમડીએ ખાઈ લીધું ઓકે. તેની અંદર પણ સમડીમાં પણ એક રીતે આ પીઓપી જે છે પછી વધારે સાંદ્રતામાં જોવા મળશે કે આ રીતે આખી જે ચેન છે ચાલતી હોય છે અને આની અંદર ઓકે. હવે ગતિશીલતાની વાત કરીએ તો પાણી અને પવન દ્વારા લાંબા અંતર સુધી મુસાફરી કરી શકે છે. માટી, પાણી અને હવા સાથે સંકળાયેલી જે કુદરતી પ્રક્રિયા છે એના દ્વારા વ્યાપકપણે વિતરિત થાય છે. જૈવ સંચયની વાત કરીએ તો આ જ વસ્તુ કે મનુષ્ય સહિત પ્રજાતિઓના શરીરમાં ચરબીમાં જમા થાય છે અને ખાદ્ય શૃંખલા અહીંયા જે છે ખાદ્ય શૃંખલા જે આપણે કહે છે જે ફૂડ હાયરકી જે કહે છે તેમાં ઉચ્ચ સ્તરે ઉચ્ચ સાંદ્રતામાં જોવા મળે છે. એટલે કે અહીંયા જે આપણે ગીધ અને જે સમડીની જે વાત કરું છું કે તો તેમાં ઉચ્ચ સાંદ્રતામાં જોવા મળશે. ઝેરીની વાત કરીએ તો મનુષ્ય અને વન્યજીવ બંને માટે ઝેરી જોવા મળે છે ઓકે. હવે આગળ વાત કરીએ તો પીઓપી પર આપણે સ્ટોકહોમ સંમેલન પણ થઈ ગયું છે ઓકે. તો વૈશ્વિક સંધિ જે પીઓપીના પ્રકાશનને ઘટાડવા માટે દૂર કરવા માટે કેન્દ્રિત છે કે જે 2004માં અમલમાં આવેલું. ત્યારબાદ આ જે છે સંમેલનમાં જોડાણમાં સૂચિબદ્ધ રસાયણોના ઉત્પાદન અને ઉપયોગને ઘટાડવાનું અથવા તો દૂર કરવા માટે પણ વાત કરવામાં આવેલું કે એના વિશે પણ વાત કરું કે કયા કયા મતલબ દૂર કરવામાં આવેલા છે એક રીતે ઓકે. હવે આ વસ્તુ યાદ રાખવી કે પીઓપી પર સ્ટોકહોમ સંમેલન થયેલું છે 2004માં. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આ વસ્તુ યાદ રાખવી. હવે સંમેલનના પક્ષકારો સૂચિબદ્ધ રસાયણોના ઉત્પાદન અને ઉપયોગ ન કરવા માટે પ્રતિબદ્ધ છે. એટલે કે આની અંદર જે સંમેલને ભાગ લીધો હશે જે લોકોએ સાઇન કર્યું હશે કે તો એને જે છે કીધું હશે કે ભાઈ અમે આ વસ્તુનો યુઝ નહીં કરીએ. કયા કયા વસ્તુનો તો જે 34 પીઓપીસ છે તે લોકોનો ઓકે. એટલે કે 17 જંતુનાશકો મતલબ કરવામાં આવે છે, 15 ઔદ્યોગિક રસાયણો છે અને 7 અજાણતા આડપેદાશો છે ઓકે. તો આ જે વસ્તુઓ છે તેને પીઓપી તરીકે જાહેર કરવામાં આવેલ છે અને કોઈ પણ દેશ એનો યુઝ નહીં કરે. જેને આ વસ્તુ જે 185 દેશો આના જે સભ્યો છે એક રીતે સ્ટોકહોમ કન્વેન્શન ઓકે જેને બહાલી આપી દીધી છે એમને પાસ કર્યું છે એક રીતે કે અમે યુઝ નહીં કર્યો ઓકે. તો એ વસ્તુ જે છે પીઓપી જે છે આ 17, 15 અને 7 જે છે એ યુઝ નહીં કરે ઓકે એક રીતે. જેથી આપણે શું કહે કે ઓછું નુકસાન કરી શકીએ પર્યાવરણને ઓકે. તો આ રીતે જોવા મળે છે. તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ. રણ ઉત્સવ તો ભારતના વડાપ્રધાને લોકોને રણ ઉત્સવનો અનુભવ કરવાનું આમંત્રણ આપ્યું હતું જે માર્ચ 2025 સુધી ચાલવાનું છે. હવે રણ ઉત્સવની વાત કરીએ તો કચ્છના મોટા રણમાં થાય છે અને રણમાં ગુજરાત પ્રવાસન વિભાગ છે એના દ્વારા યોજાય છે. તો આ બધાને ખબર જ છે. સાંસ્કૃતિક અને કલાત્મક વારસાની ઉજવણી કરે છે. કચ્છનું રણ જે છે આપણું જો સિંધ છે પાકિસ્તાન ઉત્તર પશ્ચિમમાં આવેલું છે, દક્ષિણ પશ્ચિમમાં આપણે અરબી સાગર છે, ઈશાનમાં રાજસ્થાન છે ઓકે. મેપમાં બધાને ખબર છે. આ બાજુ અરબી સાગર થઈ ગયું, આ બાજુ આપણે પાકિસ્તાન થઈ ગયું, આ બાજુ આપણે રાજસ્થાન થઈ ગયું ઓકે. આ થઈ ગયું. હવે આપણે મોટું રણ ને નાનું રણ બધાને ખબર છે આ તો ઓકે. આગળ વાત કરીએ તો કે સ્થાન ક્યાં છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે છે ઓકે. સીમાને અડીને આવેલું છે. મુખ્યત્વે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં નાના ભાગ સાથે ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થિત છે ઓકે. કચ્છનું મોટું રણ તો મોટે ભાગે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલું છે. ઉત્તરમાં થારનો રણ અને દક્ષિણમાં કચ્છની ટેકરીઓ સાથે સરહદ ધરાવે છે ઓકે. નાનું રણ જે છે મોટા રણની દક્ષિણ પૂર્વમાં છે અને શું કહે દક્ષિણ તરફથી કચ્છના અખાત સુધી વિસ્તરેલું છે ઓકે. તો આ તમને ખબર હોય છે કે આ ક્વેશ્ચન માર્કેટથી પૂછાયેલું છે કે દક્ષિણ પૂર્વમાં જે છે નાનું રણ આવેલું છે ઓકે. આગળ વાત કરીએ તો કે ભૌગોલિક વિશેષતાની વાત કરીએ તો દરિયાની સપાટીની નજીક જે કોરી ક્રીક છે કચ્છના અખાત જોવા મળે છે ઓકે અને અરબી સમુદ્ર સાથે જોડાયેલું છે.
ઇન્ડો મલયન જે ક્ષેત્ર છે એમાં માત્ર મોટા પૂરગ્રસ્ત ઘાસના મેદાનો જોવા મળે છે. પછી સર ક્રીક ને એવું બધું જોવા મળે છે. ઓકે, સર ક્રીક થઈ ગયું, કોરી ક્રીક થઈ ગયું, એ બધું જોવા મળે છે. આબોહવાની વાત કરીએ તો ઉનાળો જે છે જે આટલા ડિગ્રી જોવા મળે છે સેલ્સિયસ. ઓકે, અને તાપમાન જે ઠંડકના સ્તરે અથવા તો તેનાથી નીચે પણ 0 ડિગ્રી સેલ્સિયસ પણ પહોંચી જાય છે અમુક વાર. ઓકે, જે શિયાળાની વાત કરીએ તો. ઓકે, પછી ભારતીય જંગલી ગધેડા જોવા મળે છે જેને ખુર તરીકે ઓળખવામાં આવે છે, જે કચ્છનું નાનું રણમાં જોવા મળે છે. ઓકે, જે લુપ્તપ્રાય પ્રજાતિનું ઘર છે એક રીતે. ઓકે, ઇકોસિસ્ટમની વાત કરીએ તો વન્યજીવો માટે મહત્વપૂર્ણ મેંગ્રુવ શ્રેણી વનસ્પતિ અને ઘાસથી ઢંકાયેલા પેચના સમાવેશ થાય છે. વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીનો ભાગ છે એક રીતે. ઓકે, હવે એસ એટલે શું, વાઇલ્ડ એટલે શું છે? તો કે ભારતીય જંગલી ગધેડો છે તેને જ આપણે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીનો ભાગ કહી શકીએ એક રીતે. ઓકે, ભારતનું સૌથી મોટું વન્યજીવ અભયારણ્ય છે. હવે રણમાં જે છે નિયોલિથિક વસાહતો જોવા મળતી હતી, જે આપણે પથ્થર યુગ જે કહે છે તેના લોકો. ઓકે, અને સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એનું કેન્દ્ર પણ બનેલું. મૌર્ય અને ગુપ્ત જેવા જે ઐતિહાસિક સામ્રાજ્ય છે એનો પણ ભાગ હતું. ઓકે, અને સમૃદ્ધ ઐતિહાસિક વંશનો પ્રતિબિંબિત કરે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું કચ્છનું રણ. ઓકે, અને કચ્છ મહોત્સવ. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ આપણે સ્પીડ ગન. તો ટ્રાફિક પોલીસે સપ્ટેમ્બર 2023થી પુડુચેરીમાં ઝડપી વાહનો પર કાર્યવાહી કરવા માટે રેડિયો સ્પીડ ગનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. હવે રેડિયો સ્પીડ ગન જે છે એની વાત કરીએ તો એ જે છે ઓબ્જેક્ટના સંપર્કમાં આવ્યા વિના ગતિશીલ ઓબ્જેક્ટની ગતિ માપવા માટેનું એક ઉપકરણ છે. ઓકે, એટલે કે આની અંદર શું થશે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે આ સાધન છે. ઓકે, વસ્તુ છે. ઓકે, તેમાંથી જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ નીકળશે અને ત્યાંથી અથડાઈને ફરીથી આ જે છે રિટર્ન થશે અને પછી જે આ ડિફરન્સ જોવા મળે છે. ઓકે, તો તેના આધારે જે વાહનની ગતિ કેટલી છે તે આપણે ગણી શકીએ છીએ. એક રીતે આ જે મશીન છે એ ગણી શકે છે જાતે. ઓકે, તો આને આપણે જે છે એક રીતે કામ કરે છે આ સિદ્ધાંત પર. ઓકે, તો આ સિમ્પલી આટલું જ છે આની અંદર. ઓકે, હવે આની અંદર શું છે તો કે ઓબ્જેક્ટની ગતિનું અનુમાન કરવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે અને ડોપલર ઇફેક્ટ છે તો એનો ઉપયોગ કરે છે. ઓકે, ડોપલર ઇફેક્ટ એટલે શું એની વાત કરીએ હવે. તો કે ડોપલર ઇફેક્ટમાં શું થાય છે કે માની લો કે તમે મતલબ ઊભા છો. ઓકે, અને કોઈ જે ગાડી છે દૂરથી આવી રહી છે. ઓકે, હવે જેમ જેમ આવતી હશે તમારી નજીક. ઓકે, તેમ તેમ શું થશે કે જે સાયરનનો અવાજ છે એક રીતે માની લો કે એમ્બ્યુલન્સ. ઓકે, તો જેમ જેમ તમારી નજીક આવશે તેમ તેમ જે દૂર હતી ત્યારે સાયલેન્સર જે છે એનો પીચ પણ ઓછી હતી અને ઓછો અવાજ પણ સંભળાતો હતો. ઓકે, પણ જેવું તમારી નજીક આવ્યું. ઓકે, તો તેનો અવાજ પણ વધુ હશે, ફ્રીક્વન્સી પણ વધુ હશે અને પીચ પણ વધુ હશે. ઓકે, તો આ રીતે જે તમારું જે શું કહે કે સંભળાવો તમે ક્યાં ઊભા છો અને જે અવાજ છે એ કેવી રીતના ચેન્જ થઈ રહ્યો છે. ઓકે, તો તે જે ઇફેક્ટ થઈ રહી છે. ઓકે, તો એને આપણે એક રીતે ડોપલર ઇફેક્ટ કહેવામાં આવે છે. કે તમે આમ પણ જોઈ શકો છો કે ભાઈ ફ્રીક્વન્સી જે છે અહીંયા ઘણી ઓછી છે એક રીતે. ઓકે, હવે મતલબ સોરી અહીંયા જે હાઈ ફ્રીક્વન્સી જોવા મળે છે. ઓકે, જેમ જેમ તમે નજીક હોય છે એ રીતે. ઓકે, વસ્તુની નજીક હશે તો ફ્રીક્વન્સી વધારે હશે. ઓકે, અને જેમ જેમ તમારાથી દૂર હશે એ વસ્તુ. ઓકે, તેની ફ્રીક્વન્સી ઓછી હશે. ઓકે, એટલે કે તમારી જે પીચ જે છે એ પણ ઓછી હશે એની. ઓકે, જે વાહન અથવા તો જે વસ્તુ આવી રહી છે તમારી બાજુ તેની. ઓકે, તો આ રીતે તમે એને સમજી શકો છો. આગળ વાત કરીએ તો કે મૂળ રીતે લશ્કરી ઉપયોગ માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આને વિકસાવવામાં આવેલી, જેમાં ધ્વનિ તરંગોને બદલે રેડિયો તરંગોનો ઉપયોગ કરવામાં આવેલો. કે જે આપણે સબમરીનમાં પણ જોવા મળે છે. જો તમારે મતલબ કંઈ નજીકમાં તો નથી ને એ રીતે સેન્સ કરવો હોય. કે જેમાંથી મતલબ જે સબમરીનમાંથી સિગ્નલ છોડવામાં આવે છે અને પછી ફરીથી એને એબ્ઝોર્બ કરીને પછી આપણને ખબર પડે કે હા ભાઈ કોઈ વસ્તુ છે કે નહીં. ઓકે, તો એ રીતે પણ કામ કરે છે આની અંદર. ઓકે, સેમ જ વસ્તુ છે આમાં પણ એક રીતે. રેડિયો ટ્રાન્સમીટર તો કે ગતિશીલ પદાર્થ પર નિર્દેશિત રેડિયો તરંગો બહાર કાઢે છે. ઓબ્જેક્ટમાંથી પાછા પ્રતિબિંબિત તરંગો જે છે એકત્રિત થાય છે અને પછી જે આ ઓબ્જેક્ટની ગતિના આધારે પરત ફરતા જે તરંગો છે એની આવૃત્તિ ચેન્જ થયેલી હોય છે. ઓકે, તો આવી રીતે આપણે ડોપલર ઇફેક્ટ જેમાં જે ચેન્જ જોવા મળે છે. ઓકે, તો એના આધારે જે છે જો ઓબ્જેક્ટ નજીક આવે છે અને આવર્તન વધે છે અને જો દૂર જતું હોય તો આવર્તન ઘટે છે. ઓકે, તો આ જે આવર્તન એટલે કે ફ્રીક્વન્સીની જે આપણે વાત કરીએ છીએ. ઓકે, તો એ જે ચેન્જ થાય છે તો એના આધારે જ આપણે જે ઓબ્જેક્ટની ગતિ છે એટલે કે વાહનની જે ગતિ છે એનું અનુમાન જે છે લગાડી શકાય છે આ વસ્તુથી. ઓકે, જે સરળ કમ્પ્યુટર આવર્તનનો તફાવતનો આધારે. ઓકે, તો આ રીતે આખું જોવા મળે છે. હવે આની અંદર પીએચડી કરવાની નથી આપણે કે કેવી રીતના એક્ઝેક્ટલી કામ કરે છે એ બધું યાદ રાખવાની જરૂર નથી. ખાલી એટલું યાદ રાખવાનું કે આપણે સ્પીડ વાહનની જે ગતિ છે એ તમારે ચકાસવા માટે તમે યાદ રાખી શકો છો એક રીતે. ઓકે, તો આ થઈ ગયું. હવે આગળ બીજું શું છે તો કે કાયદાનો અમલ એટલે કે ટ્રાફિકની ગતિનું નિરીક્ષણ કરવું, રમતગમતનું કોચિંગ એટલે કે રમતવીરનું પ્રદર્શન માપવું એટલે કે એટલી ઝડપથી દોડે છે કે નહીં દોડાતું, આપણે બોલ કેટલી સ્પીડમાં આવી રહ્યું છે તો એ બધું ચેક કરવા માટે પણ યુઝ થતું હોય છે. વિવિધ એપ્લિકેશનમાં ચોક્કસ ગતિને ટ્રેકિંગ કરવા માટે પણ યુઝ કરી શકાય છે આનો. ઓકે, તો આ રીતે આ જે છે મહત્વનું બને છે. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. તો વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે જે અસોચેમ દ્વારા ભારતના 100 સમિટમાં ચર્ચા કરવામાં આવી હતી કે જે ખેડૂતો અને એમએસએમઈના રક્ષણ માટે ભારત એફટીએ માટે સાવચેતીભર્યું અભિગમ અપનાવી રહ્યું છે. ઓકે, હવે આરસીએફ એટલે કે રિજનલ કોઓપરેટિવ ઇકોનોમિક કોરિડોર. ઓકે, આરસીઈપી જે આપણે કહીએ છીએ કે તેમાં પણ આપણે ભાગ નથી લીધો આ વસ્તુને જ કારણે. ઓકે, આરસીઈપીમાં હવે આગળ જોઈશું આરસીઈપી શું છે. ઓકે, હવે પહેલાં તો જોઈએ કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શું છે. ઓકે, તો કે બે અથવા તો વધુ દેશો વચ્ચે જે વ્યાપક વેપાર સોદા છે એનો ઉદ્દેશ્ય
ટેરિફ અને આયાત નિકાસ જે પ્રતિબંધો છે જેવા જે વેપારી અવરોધો જોવા મળે છે તો તેને ઘટાડવા અથવા તો દૂર કરવા તરફ હોય છે. ઓકે, એટલે કે ધારો કે માની લો કે આપણે જે રશિયા અને ઇન્ડિયા વચ્ચે જે આપણે થઈ રહ્યો છે, ઓકે, વ્યાપાર થઈ રહ્યો છે એક રીતે. ઓકે, તો આપણે શું કહે છે કે રશિયા જોડે આપણે માની લો કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે આપણે એક રીતે સાઇન કરી લીધી છે. ઓકે, તો હવે જે આપણે ઇન્ડિયા અને યુએસએનો જે આપણે વેપાર ચાલી રહ્યો છે, ઓકે, તેમાં જ આપણે એક રીતે જે યુએસએની કોઈ વસ્તુ સામાન આવી રહ્યો છે તેના પર આપણે જે ટેક્સ લગાડે છે, ઓકે, તે જ વસ્તુ આપણે રશિયા જે છે એના પર નહીં લગાડે એક રીતે. ઓકે, કેમ કે આપણે એની જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરેલો છે એના કારણે. ઓકે, તો આ વસ્તુ જે જોવા મળે છે કે રશિયા જોડે જે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યું છે તેના પર આપણે જે આયાત નિકાસ પર જે પ્રતિબંધો જોવા મળે છે જે યુએસએ પર અત્યારે લાગતા હશે પણ રશિયા પર આપણે નથી લગાડતા, કેમ કે આપણે એની જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરેલો છે એના કારણે. કે તો તેને આપણે એક રીતે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ગણવામાં આવે છે. ઓકે, તો આનો હેતુ શું છે તો કે ટેરિફ એટલે કે ટેક્સ જે છે એ કન્સેશન ઓફર કરે છે એક રીતે. ઓકે, અને નોન ટેરિફ અવરોધોને ઘટાડીને બજારોને પ્રિફરન્શિયલ એક્સેસ પ્રદાન કરે છે એક રીતે. ઓકે, તો એને આપણે મતલબ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો મેઇન હેતુ હોય છે. મુખ્ય લક્ષણોની વાત કરીએ તો માલ અને સેવા વેપાર એટલે કે કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનો છે એને આવરી લે છે. ઓકે, હવે જે આપણું ચાઇના જોડે જે આરસીઈપી જોવા મળતું હતું. ઓકે, આરસીઈપી એટલે શું છે કે રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એવું કંઈ હતું. ઓકે, તો આની અંદર શું કરવામાં આવેલું કે બધા દેશો જે છે જેમ કે આપણે ઓસ્ટ્રેલિયા થઈ ગયું, પછી ઇન્ડિયા મતલબ બીજા બધા દેશ સાઉથ ઈસ્ટના નેશન્સ થઈ ગયા. ઓકે, ત્યારબાદ ચાઇના થઈ ગયું, મલેશિયા થઈ ગયું, તો એ બધા દેશો જે છે આની અંદર સાઇન કરી લીધેલું. પણ આની અંદર શું જોવા મળતું હતું કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જેવું જ હતું એક રીતે. ઓકે, તો એને કારણે શું થતું કે આપણે જે ચાઇનાની જે સસ્તી વસ્તુ છે એ આપણા ઇન્ડિયામાં આવી જતી એક રીતે. ઓકે, પછી ઓસ્ટ્રેલિયામાંથી જે દૂધની પ્રોડક્ટ્સ છે એ પણ એક રીતે આપણા ઇન્ડિયામાં જે છે ધકેલાઈ જતી. ઓકે, કેમ કે આપણે આની અંદર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી લીધો હતો. ઓકે, હવે એ જો કરતા તો એને કારણે શું થશે કે જે ઇન્ડિયામાં જે છે એક રીતે આપણું ઇન્ડિયાનું માર્કેટ જે છે એક રીતે તેમાં જે છે બહારની જે વસ્તુ ચાઇનાની છે, ઓસ્ટ્રેલિયાની છે, તો એ બધી વસ્તુ આવી જતી. કેમ કે આપણે એની સામે આપણે શું કહે કે કોમ્પિટિશન નહીં કરી શકતા, કેમ કે એ જે છે પહેલાં તો ચાઇના જે છે સસ્તું વસ્તુ પ્રોવાઈડ કરે છે અને આપણા જો ઇન્ડિયામાં આવે તો આપણે જે છે એ વસ્તુ જે છે સેમ વસ્તુ, ધારો કે બોલપેનની આપણે વાત કરીએ તો ચાઇના જે છે બોલપેન જે છે 10 રૂપિયામાં વેચતી હશે, તો એ જ ક્વોલિટીમાં આપણે જે એ જ બોલપેન જે છે આપણે 20 રૂપિયામાં વેચતા હશે. ઓકે, તો આપણે ઇન્ડિયાની વાત કરીએ તો આપણે માર્કેટની વાત કરીએ તો માર્કેટ એવું જ વિચારતું હોય કે સસ્તું પડે એ વસ્તુ લેવાય એમ, તો એ રીતે આપણે ખરીદ વેચાણ થતું હોય છે. ઓકે, તો એ વસ્તુને કારણે આપણે આરસીઈપી જે રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ જે છે એ વસ્તુને આપણે જોઈન નથી કર્યું. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે. ઓકે, હવે આની અંદર શું છે તો કે કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનને આવરી લે છે. કે બેન્કિંગ, આઈટી અને બાંધકામ જેવા ક્ષેત્રોને પણ સમાવેશ થાય છે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એની અંદર. ઓકે, પછી બીજું શું છે તો કે રોકાણ થઈ ગયું, બૌદ્ધિક સંપદાના અધિકાર થઈ ગયા, પછી સરકારી પ્રાપ્તિ થઈ ગઈ, પછી સ્પર્ધા નીતિ થઈ ગઈ. તો કે તો આ બધું જે છે આની અંદર જોવા મળે છે જે રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપમાં આપણે અત્યારે વાત કરી લીધી છે. ઓકે, આગળ વાત કરીએ બીજું શું છે તો કે આની અંદર વેપારના અલગ અલગ પ્રકાર જોવા મળે છે. કે જે કરાર છે એના. ઓકે, જેમ કે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયો તો એમાં શું થાય છે આપણે જોઈ લીધું કે બિન સભ્યો છે. ઓકે, એટલે કે જે આપણે ઇન્ડસ્ટ્રીયા જોડે જે આપણે વાત કરીએ છીએ કે તો એ જે છે એની સાથે જ આપણે વ્યક્તિગત ટેરિફ નીતિઓ જાળવી રાખે છે અને જે જે યુએસ જેવા જે આપણે જે સભ્યો નથી આપણે એફટીઆનો. ઓકે, તેની અંદર આપણે શું કહે કે જે આપણે ટેક્સ લગાડતા હતા એ તો લાગે છે, પણ બાકીના જે સભ્ય છે જેની સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે કર્યો છે, ઓકે, તે જે સભ્ય દેશો વચ્ચે જે ટેરિફમાં એક રીતે ટેક્સમાં જે છે આપણે ઘટાડો કરી દઈએ છીએ. ઓકે, તો તેને કહેવામાં છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ઓકે, આના કરતાં આપણે એક વસ્તુ આગળ જોઈએ તો એક રીતે મર્યાદિત સંખ્યામાં માલસામાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેને આંશિક જે આપણે પ્રિફરન્શિયલ સ્પેસ કરાર કહેવામાં આવે છે, એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. કે આની અંદર શું કહેવામાં આવે છે કે આપણે જો કોઈ પર્ટિક્યુલર ધારો કે પેનની વાત કરીએ તો ખાલી પેન માટે જ એવું કહીશું કે ભાઈ તમારે ધારો કે ચાઇના પાસેથી કોઈ પેન આવશે, ઓકે, તો એના પર અમે ટેક્સ નહીં લગાડ્યો. ઓકે, તો એ રીતે આપણે જે કહી દીધું હોય તેને આપણે આંશિક અવકાશ કરાર કહેવામાં આવે છે. ઓકે, આ પર્ટિક્યુલર એક વસ્તુ માટે હશે. ઓકે, આ પર્ટિક્યુલર એક દેશ માટે અથવા તો અલગ અલગ દેશો માટે હોઈ શકે છે, પણ જે દેશો સાથે સાઇન કર્યું હશે તેની માટે જ હશે, બાકીના જે નોર્મલ લોકો છે એમના માટે નહીં. ઓકે, પછી કસ્ટમ યુનિયન. તો કસ્ટમ યુનિયન એટલે કે યુરોપિયન યુનિયન માની લો તમે. ઓકે, યુરોપના જેટલા પણ દેશો છે. ઓકે, તો જે એમાં જે એકબીજા સાથે જે વાત કરતા હશે અથવા તો કામ કરતા હશે તો માલસામાનની જે ખરીદ વેચાણ કરતા હશે તો એકબીજાના દેશોમાં આપણે લઈ જતા આવશું કે જે યુરોપના જેટલા નેશન્સ છે. ઓકે, ફ્રાન્સ થઈ ગયું, સ્પેન થઈ ગયું. ઓકે, તો એકબીજા વચ્ચે જે ટેક્સ લગાડતો હશે તો એ નહીં લગાડે. ઓકે, અને બાકી જો આપણે ફ્રાન્સ અને ઇન્ડિયાની વાત કરીએ તો જે ફ્રાન્સ જે છે આપણે ઇન્ડિયા પર જેટલો ટેક્સ લગાડશે એટલો ટેક્સ જે છે આપણે સ્પેન જોડે જે આપણે માલસામાનની લેવડ વેચાણ કરશે ત્યારે નહીં લગાડે. ઓકે, તો એ રીતે જોવા મળે છે જેને આપણે કસ્ટમ યુનિયન કહેવામાં આવે છે. ઓકે, પછી સામાન્ય બજાર. તો એને એક સ્ટેપ આગળ ગણી લો કે જેટલા પણ યુરોપના જે દેશો છે એ બધા એકબીજા સાથે જે માલ, સેવાઓ અને ઉત્પાદનના પરિબળો છે એને મુક્ત હિલચાલની સુવિધા આપે છે. ઓકે, ત્યારબાદ આર્થિક સંઘ. તો આખું જે યુનિયન બની જાય છે. ઓકે, તો તેના સભ્ય દેશો વચ્ચે મેક્રો ઇકોનોમિક અને વિનિમય દર જે છે નીતિનું સંકલન કરે છે, એટલે કે બધી વસ્તુ જે છે એક સાથે ચાલે છે. ઓકે, તો તેને આપણે આર્થિક સંઘ કહેવામાં આવે છે. ઓકે, તો આમાં જે છે એક રીતે જેમ જેમ આપણે નીચે જઈએ છીએ તેમ તેમ આપણું ફ્રી જે છે એક રીતે ટેક્સ જે છે એકદમ ઓછો ને ઓછો થતો જાય છે. ઓકે, એટલે એક રીતે 0% સુધી પણ પહોંચી જાય છે. તો આ થઈ ગયું. ઓકે, આવા અલગ અલગ કરારો જોવા મળે છે. ઓકે,
ભારતમાં મુખ્ય કરારોની વાત કરીએ તો ભારત આસિયાનમાં EFTA જોવા મળે છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જોવા મળે છે. ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના જે રાષ્ટ્રો છે એના સંગઠનો વચ્ચે મુક્ત બજાર કરાર જોવા મળે છે. ઓકે, ત્યારબાદ ભારત દક્ષિણ કોરિયા વચ્ચે સેપા જોવા મળે છે, જે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદાર કરાર જોવા મળે છે. ઓકે, આ બધા યાદ રાખવાની જરૂર નથી, આ ખાલી એક્ઝામ્પલ તરીકે અહીંયા મૂકેલા છે. ઓકે, પ્રસ્તાવિત કરાર જે ભારત અને UK અને ભારત યુરોપ વચ્ચે મુક્ત વેપાર કરાર જોવા મળે છે. ઓકે, જે હજુ પ્રસ્તાવિત છે. ઓકે, હજુ થઈ નથી ગયા, સાઇન નથી થયા, ખાલી મૂકવામાં આવેલ છે. ઓકે, કે ભાઈ અમારી જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરેલું, જેથી અમારે ભારતની વસ્તુ જે છે એક રીતે એક્સપોર્ટ કરી શકાય આવા બધા દેશોમાં ટેક્સ ફ્રી એક રીતે. ઓકે, તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીશું. એરજેલ. તો પુણેના સંશોધકોના જૂથે ઇલેક્ટ્રોનિક કચરામાંથી સરળતાથી સોનું કાઢવા માટે સક્ષમ નવલકથા હાઇબ્રિડ એરજેલ વિકસાવી છે. ઓકે, હવે હાઇબ્રિડ એરજેલ અહીંયા વાત કરવાની છે. ઓકે, અને આ શું કામ કરે છે તો કે સરળતાથી સોનું કાઢી શકાય છે શેમાંથી તો કે ઇલેક્ટ્રોનિક કચરામાંથી, એટલે કે આપણે જે લેપટોપ થઈ ગયા, ફોન થઈ ગયા, તો એની જે ઇલેક્ટ્રિક ચિપ જોવા મળે છે. ઓકે, તો એમાં પણ આપણે સોનું જે છે આપણે યુઝ કરવામાં આવે છે. ઓકે, હવે એરજેલની વાત કરીએ તો સૌથી હળવા નક્કર પદાર્થો પૈકી એક છે. ઓકે, તેઓ પોલિમરને સોલ્વન્ટ સાથે જોડીને જેલ બનાવે છે અને પછી પ્રવાહીને દૂર કરીને તેને હવાથી બદલી નાખવામાં આવે છે. ઓકે, તો આ જે જેલ છે એક રીતે પછી આપણે સ્પંજ કેવું જોવા મળે છે તે એવા બની જાય છે. ઓકે, હવે આની અંદર શું કામ છે કે પોલિમર સોલ્વન્ટ છે. ઓકે, તો જે આપણું પોલિમર છે એને સોલ્વન્ટ સાથે જોડીને એક રીતે જેલ જેવું બનાવવામાં આવે છે, અને આ જેલ છે એમાંથી પ્રવાહી દૂર કરી દેવામાં આવે છે, એટલે કે રીતે આપણે શું કહેવાય કે જે લિક્વિડ હોય છે તેને દૂર કરી દઈએ તો આખું સોલિડ વિસ્તાર વધશે. ઓકે, અને એ જે છે હવાથી ચેન્જ કરી નાખવામાં આવે છે. ઓકે, તો એને આપણે એર જેલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આના ગુણધર્મોની વાત કરીએ તો અત્યંત છિદ્રાળુ છે અને ઘનતામાં ખૂબ જ ઓછો હોય છે. ઓકે, અને એડજસ્ટેબલ સરફેસ કેમિસ્ટ્રીઝ જેવા ફાયદાકારો ઓફર કરે છે. ઓકે, આને જે છે એક રીતે સોલિડ એર અથવા તો ફ્રોઝન સ્મોક તરીકે ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ યાદ રાખવું. ઓકે, ઇમ્પોર્ટન્ટ બનશે. ફ્રોઝન સ્મોક કોને શું છે એક રીતે આપણે એર જેલ છે કે સોલિડ એર શું છે તો કે પણ એર જેલ જ છે કે એનું શું કામ છે તો આપણે અત્યારે વિકસાવવામાં આવેલ છે કે સોનાને આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એમાંથી બહાર કાઢી શકીએ એના માટે. ઓકે, તો આ વસ્તુ ખાલી ઇમ્પોર્ટન્ટ બનશે આની અંદર. ઓકે, બીજું બધું યાદ રાખા તો વાંધો નથી, બાકી આટલું તો ઇમ્પોર્ટન્ટ જ છે. ઓકે, ઉત્કૃષ્ટ શોષક અને અતિશય હલકા, જે મોટે ભાગે હવાથી બનેલા છે એક રીતે. ઓકે, આગળ વાત કરીએ તો બીજું શું છે તો કે ઉપયોગ શું છે આનો તો કે ઓઇલ સ્પિલ જે ક્લીનઅપ છે. ઓકે, જેવા પર્યાવરણીય કાર્યક્રમો જોવા મળે છે, જેમાં આપણે વાત કરેલી કે રશિયાનો જે ક્રેચ વાળો વિસ્તાર છે. ઓકે, ક્રેચ સ્ટેટ જે ક્રીમિયા વાળો વિસ્તાર છે. ઓકે, તો ત્યાં જે છે આપણે ઓઇલ ઢોળાઈ ગયેલું. ઓકે, તો ઓઇલ જે સમુદ્રમાં ઢોળાઈ ગયું છે, જે આપણે ક્લીન કરવું હોય એને સાફ કરવું હોય તો એના માટે પણ આ વસ્તુ ઉપયોગી બને છે. ઓકે, સામાન્ય રીતે ઇન્સ્યુલેશનના હેતુ માટે પણ વપરાય છે એક રીતે. પછી નવા વિકસિત હાઇબ્રિડ એર જેલના વિશેષ મુખ્ય તત્વોની વાત કરીએ તો એમાં શું છે કે જે સંશોધકોએ જે છે સ્પોન્જ જેવા શોષક એર જેલ્સની ડિઝાઇન અને સંશ્લેષણ કર્યું છે, જે વજનમાં ઓલરેડી હરખા છે. ઓકે, આપણે જોયું અત્યારે જ. ઓકે, બીજું શું છે તો કે આયર્ન નાઇટ્રેટ ક્ષાર સાથે સારવાર કરવામાં આવે છે અને લગભગ 2 થી 5 મિનિટ સુધી ઓરડાના તાપમાને જાળવી રાખવામાં આવે તો આપણે જે સ્પંજ જેવું બની જાય છે. ઓકે, હવે આ જે છે ઈ કચરો, એટલે કે જે આપણે ઇલેક્ટ્રોનિક વેસ્ટ જોવા મળે છે, એમાં 99% જેટલું સોનું છે એના આયાતો કાઢી શકે, સોરી આયનો જે છે કાઢવા માટે સક્ષમ છે, પુનઃપ્રાપ્ત કરવામાં અસરકારક બનાવે છે. ઓકે, દિવસના પ્રકાશમાં હાઇબ્રિડ જેલ વાદળી પ્રકાશના હેઠળ આટલા મિલીગ્રામ અથવા તો ગ્રામ ઇવેસ્ટ છે એમાંથી આટલા જે મિલીગ્રામ જે છે કાઢી શકે છે. ઓકે, ત્યારબાદ શોષણ અને ઘટાડાની જે બેવડી પ્રક્રિયા છે એને સુનિશ્ચિત કરે છે અને પુનઃપ્રાપ્ત જેટલું થયેલું સોનું છે એ વાજબી રીતે શુદ્ધ બને છે. ઓકે, અને વધુ શુદ્ધિકરણની જરૂરિયાતને ઘટાડે છે. ઓકે, તો આ રીતે જે આપણે ઇલેક્ટ્રોનિક વેસ્ટમાંથી આપણે જે વસ્તુ છે, ઓકે, સોનું જે છે તેને કાઢવા માટે આપણે એર જેલનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો એટલું યાદ રાખશો એટલું બહુ છે. હવે નેક્સ્ટ વાત કરીએ ડાર્ક પેટર્ન. તો કે ઉપભોક્તા બાબતો જે છે એમના વિભાગે ગ્રાહકોને ડાર્ક પેટર્નથી બચાવવા માટે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2024 પર જાહેર ઉપયોગ માટે જાગો ગ્રાહક જાગો એપ અને જાગૃતિ એપ અને જાગૃતિ ડેશબોર્ડ, તો આ 3 વસ્તુ જે છે લોન્ચ કરી છે. હવે આપણે બધું વસ્તુની વાત કરીશું. સૌપ્રથમ આપણે ડાર્ક પેટર્ન એટલે શું એની વાત કરીએ તો કે વપરાશકર્તાના ઇન્ટરફેસમાં જે ભ્રામક ડિઝાઇન પેટર્ન જોવા મળે છે. ઓકે, જેમ કે તમે કોઈ એપ યુઝ કરી રહ્યા છો. ઓકે, અને તમને જે એક રીતે શું કહે કે બેટ લગાડવા માટેની જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે. ઓકે, તો આવી જે અલગ અલગ જે વસ્તુ પેટર્ન્સ અથવા તો ડિઝાઇન્સ જોવા મળે છે કે જે તમને એક જે કામ માટે તમે એપ ઇન્સ્ટોલ કરી છે તે કામ નહીં કરતા બીજું બધું કામ કરાવે છે. ઓકે, તો તેને આપણે તમે એક રીતે સમજી શકો છો, જેને આપણે ડાર્ક પેટર્ન તરીકે ઓળખી શકાય છે. ઓકે, તે જે છે વપરાશકર્તાઓને તેમની ઈચ્છતા ન હોય તેવા પ્રક્રિયામાં ગેરમાર્ગે દોરી જાય છે. ઓકે, તમે ઘણીવાર જોયું હશે કે તમે કોઈ એપ ખોલી છો કે અને તમને તરત જ બીજી કોઈ ટેબમાં ક્રોમના જે બીજા કોઈ ટેબમાં લઈ જાય છે, કોઈ વેબસાઇટ નવી ખુલી છે. ઓકે, તે બધી વસ્તુ જોવા મળે છે, તેને ક્રિએટેડ ડાર્ક પેટર્ન તમે સમજી શકો છો. ઓકે, હવે આ શબ્દ જે છે એક રીતે આ વસ્તુ કોને શોધી નાખેલી તો 2010માં હેરી બ્રિગ્નલ છે. ઓકે, તો તેમણે શોધેલી. ઓકે, ડાર્ક પેટર્ન વાળી વસ્તુ. ઓકે, ઉપભોક્તાની જે સ્વાયત્તતા અને નિર્ણય લેવાની જે ક્ષમતા છે એને નબળી પાડે છે. ઓકે, ઘણીવાર ગ્રાહકના અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને અન્યાયી વેપારની પ્રથાઓનો સામેલ કરે છે. ઓકે, તો તેને આપણે ડાર્ક પેટર્ન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આપણે જે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી છે. ઓકે, તેમને 13 જેટલા ડાર્ક પેટર્ન જે છે ઓળખી નાખ્યા છે 2023માં. ઓકે, આવા અલગ અલગ છે, જેમ કે ટપક કિંમત થઈ ગઈ, છુપી જાહેરાતો થઈ ગઈ, નાગિંગ થઈ ગયું, યુક્તિ શબ્દ રચના થઈ ગઈ, સાસ બિલિંગ થઈ ગયું,
બદમાશ માલવેર થઈ ગયું, પછી ખોટી તાકીદ થઈ ગયું, બાસ્કેટ સ્કેનિંગ થઈ ગયું, સેમિંગ અને પુષ્ટિ કરવાનું, પછી બળજબરીપૂર્વક કાર્યવાહી કરવી, સબસ્ક્રિપ્શન ટ્રેપ્સ થઈ ગયા. ઓકે, તો આ બધું વસ્તુ જોવા મળે છે, તેને કહેવામાં આવે છે. ઓકે, આગળ બીજું શું છે આની અંદર? તો કે ટોટલ 3 વસ્તુ અત્યારે કરવામાં આવે છે, જે ડાર્ક પેટર્ન માટે ઈ-કોમર્સના પ્લેટફોર્મનું નિરીક્ષણ અને નિયમન કરવા માટે એઆઈ સંચાલિત સિસ્ટમનો ભાગ છે. ઓકે, સૌપ્રથમ છે જાગો ગ્રાહક જાગો એપ. તો ઓનલાઈન પ્રવૃત્તિઓના દરમિયાન જે સંભવિત અસુરક્ષા યુઆરએલ છે, ઓકે, એક રીતે વેબસાઇટ જોવા મળે છે જે અસુરક્ષિત છે. ઓકે, તેમના વિશે જે છે વપરાશકર્તાઓને ચેતવણી આપે છે, જે જાગો ગ્રાહક જાગો એપ છે તે. પછી જાગૃતિ એપ શું કરે છે, તે કે વપરાશકર્તાઓને શંકાસ્પદ જે ગેરકાયદેસર જે ડાર્ક પેટર્ન છે એને જાણવા માટે સીસીપી એટલે કે આપણે જે કન્ઝ્યુમર એક મિનિટ કન્ઝ્યુમર સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી છે. ઓકે, તો તેને આપણે યુઝ કરવાની પેટર્ન જાણવાની જે છે આપણે એક રીતે મંજૂરી આપે છે. ઓકે, ત્યારબાદ જાગૃતિ ડેશબોર્ડની વાત કરીએ તો ઈ કોમર્સ વેબસાઇટ પર ડાર્ક પેટર્ન શોધવા માટે રિયલ ટાઈમ રિપોર્ટ્સ જનરેટ કરે છે. ત્યારબાદ જે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી છે અને ડાર્ક પેટર્ન ઓળખવામાં, વિવાદોને ઝડપથી ઉકેલવામાં અને ગ્રાહકના હિતોનું રક્ષણ કરવા માટે જે છે આ મહત્વની મદદ કરે છે. ઓકે, તેને કારણે જે છે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે. હવે નેક્સ્ટ ટોપિક વિશે આપણે વાત કરીએ. હવે નેક્સ્ટ ટોપિક છે ગ્રીન ડિપોઝિટ. તો કે ગ્રીન ડિપોઝિટ ભારતમાં જળમૂળ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. ઓકે, હવે ગ્રીન ડિપોઝિટ છે શું પહેલા? તો કે વ્યાજ ધારક ફિક્સ ટર્મ ડિપોઝિટ, જ્યાં આવક ખાસ કરીને જે ગ્રીન ફાઇનાન્સ જેવા પ્રોજેક્ટ છે એના માટે ફાળવવામાં આવે છે. ઓકે, એટલે કે આની અંદર શું કરવામાં આવે છે કે જે તમારે જે વ્યાજ મતલબ તમે જે ફિક્સ ડિપોઝિટ મૂકો છો કે અત્યારે જે આપણે ટાઈમ ડિપોઝિટ અને ફિક્સ ડિપોઝિટ આવે છે, કે તો એમાં જે તમે અમુક વર્ષો સુધી જે બેંકમાં તમે પૈસા જે છે મૂકી રાખો છો કે એફડી કરાવો છો, કે તે જ વસ્તુ છે. પણ આમની અંદર શું કરવામાં આવશે કે ગ્રીન ડિપોઝિટમાં શું કરવામાં આવશે કે જે તમે ફિક્સ ડિપોઝિટ કરાવી છે તો એનો ઉપયોગ જે છે પર્યાવરણીય જો પ્રોજેક્ટ્સ ચાલતા હોય છે, કે તો એને ફાઇનાન્સ કરવા માટે, એટલે કે એના જે શું કહે કે ધારો કે કોઈ સોલર પાર્ક બનાવવો હોય અથવા તો બીજું કંઈ કામ કરવું હોય જે પર્યાવરણ માટે ફાયદાકારક હોય, કે તો એવા પ્રોજેક્ટમાં જે પૈસા નાખવામાં આવે છે તો તેને આપણે જે તમારા પૈસાનો યુઝ કરેલો હોય, કે તો તેને આપણે એક રીતે ગ્રીન ડિપોઝિટ કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું. હવે આ જે છે પૈસાની વાત છે, એટલે કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે આપણે ફ્રેમવર્ક મુજબ માત્ર ભારતીય રૂપિયામાં મૂલ્યાંકન કરવામાં આવશે. ઓકે, આનો હેતુ શું છે? તો કે ગ્રીન ડિપોઝિટ દ્વારા એકત્ર કરાયેલા જે ભંડોળ છે એ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ છે એના તરફ નિર્દેશિત કરવામાં આવે છે. જેમ કે પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રોજેક્ટ, જે સૌર થઈ ગયું, પવન અથવા તો બાયોમાસ અને હાઇડ્રોપાવર જેવા પ્રોજેક્ટ થઈ ગયા. ઓકે, પછી ઉર્જા કાર્યક્ષમતા અથવા તો સ્વચ્છ પરિવહન માટેના કામ થઈ ગયા. પછી આબોહવા પરિવર્તન અનુકૂલન, પછી ટકાઉ પાણી અને કચરો વ્યવસ્થાપન, ગ્રીન ઇમારતો બનાવવી, દરિયાઈ અને પર્યાવરણ જે પ્રોજેક્ટ છે એનો વિકાસ કરવો, પ્રમાણિત ઓર્ગેનિક ખેતી કરવી. ઓકે, તો એવા બધા જે અલગ અલગ જે વસ્તુઓ જોવા મળે છે, તો આ બધાની અંદર જે આપણે ડિપોઝિટ કરેલા પૈસા છે તેનો યુઝ કરવામાં આવે, કે તો તેને આપણે ગ્રીન ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આની અંદર શું છે તો કે વ્યાજ અને નિશ્ચિત મુદત આપવામાં છે, એટલે કે નિયમિત ફિક્સ ડિપોઝિટની જેમ જ, એટલે કે આપણે જે નોર્મલ ફિક્સ ડિપોઝિટ કરાવે છે બેંકમાં, ઓકે, તો તેના જેવું જ આમાં પણ વ્યાજ અને ફિક્સ ટર્મ ઓફર કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આની અંદર શું છે કે વાર્ષિક તૃતીય પક્ષ ઓડિટ. ઓકે, તો આની અંદર શું કરવામાં આવશે કે તમે જે શું કહે ગ્રીન ફાઇનાન્સના ધોરણોનું અનુપાલન કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવે છે કે ભંડોળની જે ફાળવણી છે વાર્ષિક તૃતીય પક્ષ ઓડિટને આધીન છે. ઓકે, એટલે કે આની અંદર તમે મતલબ શું કહે કે કોઈ વ્યક્તિ છો કે તે કહે છે કે ભાઈ મારે પૈસા જોઈએ છે, પણ બેંકને કહે છે કે ભાઈ મારે પૈસા જોઈએ છે, અને જે ફિક્સ ડિપોઝિટમાં આવેલા જે પૈસા છે મતલબ આપે છે ધારો કે. ઓકે, પણ હવે બેંક તો એવું ચેક બધું નહીં કરવા જાય ને કે ભાઈ એ લોકો જે પૈસા માંગી રહ્યું છે એ ગ્રીન ડિપોઝિટ એમાં શું કહે કે જે ગ્રીન પ્રોજેક્ટ છે તેની અંદર જ ઇન્વેસ્ટ કરશો. કે તો એ બધું ચેકિંગ કરવા માટે જે બેંક છે એ પૈસા નાખી ક્યાં રહ્યું છે. ઓકે, તો એ બધું ચેકિંગ કરવા માટે થર્ડ પાર્ટી જે ઓડિટ હોય છે, ઓકે, તો એ થતી હોય છે. ઓકે, જે દર 3 વર્ષે થતી હશે કીધી. ઓકે, તો આ સિમ્પલી આવ્યા છે. ઓકે, પછી આની અંદર વીમો છે કે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન છે, ડીઆઈસીજીસી. ઓકે, તે ફ્રેમવર્ક હેઠળ થાપણોનો વીમો લેવા માટે આવે છે. ઓકે, એટલે કે પૈસા ડૂબી ના જાય, કોઈ આવા પ્રોજેક્ટ્સમાં લગાડ્યા હોય કે તો એ ડૂબી જાય તો જે આપણે ડીઆઈસીજીસી જે છે, ઓકે, તે જે છે વીમો પ્રોવાઈડ કરે છે આની પાછળ. ઓકે, એક રીતે બેકિંગ પ્રોવાઈડ કરે છે. ઓકે, પછી પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, એટલે કે અગ્રતા ક્ષેત્રના હેઠળ જે વર્ગીકૃત કરેલા વસ્તુ છે, કે એક રીતે એટલે કે ગ્રીન ઇક્વિટીના પ્રોજેક્ટ છે કે જે ફાઇનાન્સ કરેલા હોય પીએસએલ માર્ગદર્શિકા હેઠળ સાથે સંરેખિત થતા હોય. એટલે કે માની લો કે કોઈ ગામડું છે, ઓકે, અને ગામડામાં જે છે આપણે એક રીતે સોલર પાર્ક બનાવી રહ્યા છો, કે અને એ જે પૈસા જે છે આ જગ્યાએ નાખવામાં આવે છે કોઈ બેંક દ્વારા. ઓકે, બેંકને આપણે બધાને ખબર છે કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની વાત કરતા હોય છે. ઓકે, તો એની અંદર આપણે પ્રાયોરિટી સેક્ટર જે ધિરાણ છે એ પ્રોવાઈડ કરવાનું હોય છે. જ્યારે આપણે સરકારી બેંકોની વાત કરતા હોય છે તો એની અંદર આપણે 40% મિનિમમ પ્રોવાઈડ કરવાનું હોય, જે આપણે શેડ્યુલ કમર્શિયલ બેંક થઈ ગયું, આપણે એચડીએફસી પ્રાઇવેટ જેવી બેંકો થઈ ગયું, કે તે લોકોએ 40% જેટલું, અને જે આપણે રિજનલ રૂરલ બેંકની બધી કમર્શિયલ બેંક થઈ ગયું, કે કોઓપરેટિવ બેંક છે કે તેમને 75% જેટલું પ્રોવાઈડ કરવાનું છે. ઓકે, તો આ જે પ્રોવાઈડ કરતા હોય આની અંદર. ઓકે, જો આવા મતલબ ગામડામાં કોઈ સોલર પાર્ક બનાવે છે તેની અંદર. ઓકે, તો આના જે 75% જે આપણો કોટા જોવામાં આવે છે, કે તો તેની અંદર આ જે પ્રોજેક્ટ્સમાં નાખવામાં આવે છે ગ્રીન ડિપોઝિટના પૈસા. ઓકે, તો તેની અંદર જ ગણી લેવામાં આવશે એક રીતે. ઓકે, તો આ થઈ ગયું આપણું ગ્રીન ડિપોઝિટ. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરશું. પનામા કેનાલ. તો તાજેતરમાં યુએસએના પ્રમુખ જે
ડોનાલ્ડ ટ્રમ્પ છે ઓકે તેમણે સંકેત આપ્યો છે કે તેમને વહીવટી તંત્ર પનામા કેનાલ પર ફરીથી નિયંત્રિત મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે ઓકે આ પનામા ક્યાં આવેલું છે તમને બધાને ખબર છે કે આપણો જે પેસિફિક ઓશન છે આ બાજુ કેરેબિયન ઓશન છે આ બાજુ કોસ્ટારિકા જે દેશ છે ઓકે બીજી બાજુ કોલંબિયા આવેલું છે કે અને અહીંયા વચ્ચે આપણે પનામા છે અને અહીંયા જે છે તમે જોઈ શકો છો પનામા કેનાલ આવેલું છે ઓકે મેપમાં જોઈએ તો ક્યાં આવેલું છે તો અહીંયા આવેલું છે ઓકે તમે જોઈ શકો છો આપણે અહીંયા નાનું તો પનામા કેનાલ પનામા જોવા મળે છે ઓકે તો તેને આપણે એમાં જે છે આપણે પનામા કેનાલ જોવા મળે છે કે જો પનામા કેનાલ હોય તો આપણે ન્યુયોર્કથી આપણે સાન ફ્રાન્સિસ્કો બાજુ દરિયાઈ માર્ગે જોઈએ તો આટલું ફરીને જવું પડે ઓકે તો આજે આપણું પેસિફિક ઓશન આ બાજુ છે પેસિફિક સમુદ્ર અને આપણે એટલાન્ટિક મહાસાગર જે કહીએ છીએ તે આ બાજુ છે ઓકે આગળ વાત કરીએ બીજું શું છે તો કે પનામા કેનાલની વાત કરીએ તો માનવ સર્જિત જળમાર્ગ છે ઓકે માનવ સર્જિત છે આ યાદ રાખવું એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને પનામા ઇસ્થમસ છે ઓકે તેની સાથે જોડે ઇસ્થમસ એટલે શું કે જે રીતના આપણે સામુદ્ર ધુનીની વાત કરીએ સામુદ્ર ધુની કોને કહે છે કે જે મોટા બે શું કહે કે જમીન માર્ગ હોય છે ઓકે અને આની અંદર જે બે મોટા જે સમુદ્ર છે માની લો કે આ બાજુ એટલાન્ટિક મહાસાગર છે અને આ બાજુ પેસિફિક મહાસાગર છે ઓકે અને જે છે પાણી દ્વારા જે જોડવામાં આવે છે ઓકે તો તેને કહેવામાં આવે છે એક રીતે સામુદ્ર ધુની એક રીતે ઓકે જે રીતના આપણે બેરિંગ સ્ટ્રેટની વાત કરી ઓકે બેરિંગ સ્ટ્રેટમાં શું હતું કે આ બાજુ આપણે રશિયા જોવા મળે છે અને આ બાજુ આપણે કેનેડા વાળો વિસ્તાર જોવા મળે છે ઓકે તો અહીંયા જે છે આપણે બેરિંગ સ્ટ્રેટ આવેલો છે અહીંયા બેરિંગ સમુદ્ર આવેલો છે જાપાન અહીંયા આવેલું છે ઓકે તો અહીંયા જે આપણે અહીંયાથી આપણે ઉપર જવા માટે જે વિસ્તાર જોવા મળે છે આ જે સમુદ્રવાળો વિસ્તાર જોવા મળે છે મોટા સમુદ્રને જોડવાનું કામ કરે છે ઓકે તો તેને આપણે સામુદ્ર ધુની કહે છે ઓકે તો ઇસ્થમસ એના કરતાં ઉલટું છે ઇસ્થમસ એટલે શું છે તો ક્યાં છે શું છે આ એટલે કે અહીંયા છે જેમ કે આ જે જમીનનો ટુકડો છે ઓકે તો આ જે જમીનનો ટુકડો જોવા મળે છે કે જે બે મોટા જમીનના ટુકડાને આપણે જોઈન કરવાનું કામ કરે છે એક રીતે ઓકે તો તેને આપણે ઇસ્થમસ તરીકે ઓળખવામાં આવે છે કે જે આપણે ઇસ્થમસને તોડીને પછી કેનાલ બનાવેલી છે અને પછી આપણે નોર્થ એટલાન્ટિક મહાસાગર અને સાઉથ પેસિફિક મહાસાગર ઓકે તો બંનેને જોડવાનું કામ કરે છે ઓકે તો આપણે ઇસ્થમસ સમજી લીધું ઓકે હવે માલિકીની વાત કરીએ તો પનામા જે છે આપણે જે સ્ટેટ જે છે એક રીતે શું કહે કે કન્ટ્રી જે છે પનામા તેની માલિકી અને વહીવટ ધરાવે છે ઓકે તેનો કિનારાથી કિનારા સુધી 80 કિલોમીટર જેટલું લાંબી છે ઓકે હવે ઇતિહાસની વાત કરીએ તો કે યુનાઇટેડ સ્ટેટ દ્વારા જે છે બનાવવામાં આવેલું 1914માં ઓકે પૂર્ણ થયેલું ઓકે હવે વિશ્વના બે સૌથી વ્યૂહાત્મક કૃત્રિમ જળાશયો એક સુએઝ કેનાલ જે છે એ આપણે બીજા નંબર પર આવે છે કે અને સૌથી પહેલા નંબર પર આવે છે પનામા કેનાલ ઓકે હવે સુએઝ કેનાલ ક્યાં આવે છે બધાને ખબર જ છે અહીંયા ઓકે તો આપણું ઇજિપ્ત થઈ ગયું કે તો અહીંયા આપણે સુએઝ કેનાલ જોવા મળે છે કે જે અહીંયા આપણે રેડ સી છે પછી આગળ અહીંયા જોઈએ તો આ સુએઝ કેનાલ જે અહીંયા જોવા મળે છે કે જે આપણે મેડિટેરિયન એટલે કે ભૂમધ્ય સમુદ્રને જોડવાનું કામ કરે છે ઓકે હવે અહીંયા કઈ જે સામુદ્ર ધુની આવેલી છે અને અહીંયા કઈ સામુદ્ર ધુની આવેલી છે તમારે મને કહેવાની છે ઓકે આગળ વાત કરીએ આની અંદર બીજું શું છે તો કે 1914માં તેના શરૂઆતથી 1969 સુધી સંપૂર્ણપણે યુનાઇટેડ સ્ટેટ દ્વારા નિયંત્રિત હતી ઓકે અને ત્યારબાદ જે છે આને જે પનામા છે એને સોંપી દેવામાં આવેલી 1989માં એક રીતે અને 1999માં જે છે એક રીતે સંપૂર્ણપણે પનામાને આપી દેવામાં આવેલી ઓકે હવે એન્જિનિયરિંગની વાત કરીએ કાર્ય કેવી રીતના કરે છે આની અંદર તો કે આની અંદર આપણે આની અંદર પહેલા ફિગરથી જોઈ લે ઓકે તો આની અંદર શું કરવામાં આવે છે કે માની લો કે અહીંયા જે છે એક રીતે જહાજ આવ્યું ઓકે હવે આ જહાજ આવ્યું છે ઓકે તો એને શું છે કે આજે અહીંયા તમે જોઈ શકો છો આ લોક જે જોવા મળે છે ઓકે તો એક રીતે આ લોક છે તેને નીચે કરી દેવામાં આવશે ઓકે હવે નીચે થશે તો શું થશે કે એક રીતે આ બંને જે લેવલ છે સમુદ્રનું તો અહીંયા સમાન થઈ જશે ઓકે તો આ જે સીપ છે તો એ જે છે હવે નાવડી જે છે અહીંયા આવી જશે ઓકે હવે આ જે નાવડી આવી છે ઓકે હવે ધીમે ધીમે જે આ લોક જે છે ફરી બંધ કરી દેવામાં આવશે હવે જે પાણી છે તો ઉપરનું લોક ખોલી દેવામાં આવશે કે હવે ઉપરનું લોક ખોલશું ધીમે ધીમે તો આ જે પાણી મતલબ અહીંયા ભરાવા માંડશે ઓકે હવે ભરાવા માંડશે તો આ જે શીપ જે છે ઉપર આવશે ઓકે હવે આ લોક તો આપણે એક રીતે નીચે કરી દીધું છે ઓકે તો આ જે આપણે સમાન જે લેવલ થઈ જશે ઓકે તો એ જે સમુદ્ર શું કહે કે શીપ જે છે પછી અહીંયા આવી જશે પછી સેમ વસ્તુ કે આ જે લોક બંધ કરી દઈશું આ બાજુવાળું લોક બંધ કરી દઈશું અને આ લોક ખોલી નાખશો કે તો આ પાણી પાછું આ બાજુ આવશે અને આ શીપ જે છે આપણી ઉપર આવી જશે ઓકે અને પછી આ જે સમાન લેવલ થઈ જશે તો ત્યાર પછી શીપ જે છે આગળ વધી જશે પછી સેમ વસ્તુ કે આ લોક જે છે નીચે કરી દેવામાં આવશે તો પછી આ સમાન લેવલ જળવાઈ જશે ઓકે અને પછી શીપ જે છે આગળ વધશે આખું અહીંયા પાર થશે પછી સેમ વસ્તુ કે ભાઈ પહેલા આટલી વસ્તુ અહીંયા પહેલા શીપ આપણી આવી ગઈ છે એક રીતે જહાજ જે છે અહીંયા આવેલું છે ઓકે હવે આપણે અહીંયા જે છે આ લોક ખોલી નાખશું તો એને કારણે શું થશે કે જે પાણી છે આ બાજુ આની જોડે લેવલ સુધી ટ્રાય કરશે કે આના લેવલ આવી જશે એક સમાન લેવલ આવી જશે ઓકે પછી આ સમાન લેવલે જઈ ગયું તો પછી આ જહાજ જે છે તે આગળ વધી જશે પછી સેમ વસ્તુ આ રિપીટ થશે અને પછી આ બાજુ પેસિફિક ઓશન છે ત્યાં સુધી પહોંચાડવામાં આવશે કે તો આખી સિસ્ટમ જે છે આવી રીતે કામ કરે છે હવે એની અંદર એ જ વસ્તુ કે તાળાઓ અને એલિવેટર છે એ શ્રેણીનો ઉપયોગ કરે છે ઓકે જરૂરી છે કારણ કે જે આપણે પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર કરતાં સહેજ ઊંચો છે એને કારણે ઓકે તો એને કારણે આ વસ્તુની જરૂર પડે છે તાળાનો ઉપયોગ જે છે નહેરના બંને છેડે જહાજોને દૂર જરૂરી દરિયાઈ સપાટી પર લાવવા માટે અને છોડવા માટે થાય છે ઓકે હવે જે તાળાઓ છે કાં તો પૂરથી ભરાઈ જાય છે જો ઊંચાઈ મેળવવા માટે અથવા તો ડ્રેન થઈ જાય છે ઊંચાઈ ગુમાવવા માટે ઓકે જે પાણીના એલિવેટર્સ તરીકે કામ કરે છે જે આપણી લિફ્ટ કેવી રીતના કામ કરે છે એના જેવું એક રીતે ઓકે હવે એની અંદર 3 સેટ જોવા મળે છે એ યાદ રાખવાની જરૂર નથી ઓકે હવે આપણે
એ તો સમજી લીધું. ઓકે, પણ આની અંદર પાણી ક્યાંથી આવશે? ઓકે, તો અલગ અલગ જે નદીઓ જોવા મળે છે, ઓકે, જે આમાં જે ગટુન લેક જે છે, ઓકે, તેની અંદર આવતી હોય છે, કે તેને કારણે જે છે પાણી એની અંદર જળવાઈ રહે છે. ઓકે, તો આ થઈ ગયું આપણે જે ચાગ્રેસ નદી છે, કે તે બંધ કરી દેવામાં આવે છે અને જળાશય તરીકે સેવા આપે છે. ઓકે, જેથી આ પાણી જે છે એક રીતે ખૂટતું નથી આની અંદર. ઓકે, તો આ થઈ ગયું આપણું જે પનામા કેનાલ. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીશું. ત્રિશુરપુરમ. તો કેરળ હાઈકોર્ટે ત્રિશુરપુરમ તહેવાર દરમિયાન હાથીઓ અને કલાકારોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે નિર્દેશો જારી કર્યા છે. ઓકે, હવે ત્રિશુરપુરમ જે છે કેરળના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સારને દર્શાવતો એક ભવ્ય ઉત્સવ છે. કે આ ખાલી યાદ રાખવું કે કેરળનો એક ઉત્સવ છે. ઓકે, તો આ એટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, મલયાલમ મહિના જે મેડમ છે અથવા તો એપ્રિલ મે જે મહિનો છે, કે તો તેમાં જે છે ત્રિશુરના થેનિન ડાકુ જે મેડાનમ છે. ઓકે, તો ત્યાં જે છે ઉજવવામાં આવે છે. ઓકે, કેરળના સૌથી મોટા મંદિરોના ઉત્સવમાંનો એક છે, જેમાં બધા પૂરમની માતા. ઓકે, તો એ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ જે છે કોચીનના મહારાજા દ્વારા સ્ટાર્ટ કરવામાં આવેલું એક રીતે. ઓકે, અગાઉના જે અરાટ પુઝા જે પૂરમ છે એને બદલે 10 જુદા જુદા મંદિરોની સહભાગિતા દર્શાવે છે આની અંદર. ઓકે, આટલું બધું ડિટેલમાં જવાની કંઈ જરૂર નથી. ઓકે, હવે આની અંદર હાઇલાઇટ શું છે? તો કે કેન્દ્રીય આકર્ષણ પરંપરાગત પોશાકમાં શણગારેલા જે મેજેસ્ટિક એલિફન્ટ્સ. ઓકે, એક રીતે હાથીઓ છે, તો એની વાત કરવામાં આવે છે. ઓકે, જેને એક રીતે પોશાક પણ પહેરવામાં આવે છે. ઓકે, પરંપરાગત જે ઓર્કેસ્ટ્રા છે, ઓકે, જેમાં પંચવાદમ કહેવામાં આવે છે, કે તે એ જે છે તહેવારમાં જીવંતતા ઉમેરે છે. ઓકે, ઉત્સવ દરમિયાન હાથીઓ, જનતાઓ અને કલાકારોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા રાખવામાં આવેલી. ઓકે, હાઈકોર્ટ દ્વારા. ઓકે, કેરળના જે હાઈકોર્ટ છે તેના દ્વારા. ઓકે, તો આની અંદર શું કહેવામાં આવે કે બે હાથી વચ્ચે આટલી જગ્યા હોવી જોઈએ, હાથીઓ અને લોકો વચ્ચે આટલી જગ્યા હોવી જોઈએ, ફટાકડાનો ઉપયોગ કરતી વખતે આટલી જગ્યા હોવી જોઈએ. તો આ બધું કહેવામાં આવ્યું. ઓકે, તો આ બધું આપણે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હાથીઓ માટે એ પણ કીધેલું કે ઓછામાં ઓછું 3 દિવસ જેટલો આરામ કરવો જોઈએ. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિક વિશે આપણે વાત કરીએ. નેક્સ્ટ ટોપિક છે આપણે સિમલીપાલ ટાઈગર રિઝર્વ. ઓકે, તો ઓડિશાના જે સિમલીપાલ ટાઈગર રિઝર્વ છે એમને 3 વર્ષના માદા જે વાઘ છે. ઓકે, તે જે છે પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના બંધવાન જે વિસ્તાર છે એમાં ભટકી ગયો હતો. ઓકે, તો આ યાદ રાખવાની જરૂર નથી. ન્યૂઝ આપણા કંઈ કામની નથી. ઓકે, પણ આપણે જે સિમલીપાલ ટાઈગર રિઝર્વ છે એ કામનું છે. ઓકે, પહેલાં તો ક્યાં આવેલું છે? તો તમે આમાં જોઈ શકો છો. પહેલાં તો આમાં ઘણા બધા બીજા બધા આવેલા છે. ઓકે, જે આપણે સટકોસે જે ટાઈગર રિઝર્વ થઈ ગયું, પછી સિમલીપાલ ટાઈગર રિઝર્વ અહીંયા છે. ઓકે, પછી આપણે હડગોન વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી થઈ ગયો. પછી આમાં જે આપણે ભીતરકનિકા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જે આપણે કહે છે. ઓકે, ગરિમાતા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જે કહે છે. ઓકે, તો આ બધે તમને ખબર જ છે. આપણે થોડાક દિવસ પહેલાં રેડલે ટર્ટલ વિશે છે, કાચબા વિશે વાત કરી. ઓકે, તો તેની જે આપણે સૌથી મોટી અરીબાળ અહીંયા જોવા મળે છે. ઓકે, તો એ બધું પછી આટલા બધા મતલબ બીજા બધા પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આની અંદર વાત કરીએ બીજું શું છે? તો કે સિમલીપાલ ટાઈગર રિઝર્વ જે છે ઓડિશાના ભારતના મયુરભંજ જિલ્લામાં આવેલું છે. ઓકે, હવે ઓડિશામાં યાદ રાખવું કે ઓડિશામાં આવેલું છે. ઓકે, તો આટલું તો ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. ઓકે, ગરિમાતા પણ ઓડિશામાં આવેલું છે. ઓકે, પછી ભીતરકનિકા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પણ આપણે ઓડિશામાં આવેલું છે. તો આટલી 3 વસ્તુ તમને ખબર હોવી જોઈએ. નોંધપાત્ર લક્ષણોમાં જોરાંડા અને બહેરી પાણી જેવા જે સુંદર ધોધના સમાવેશ થાય છે. આની અંદરથી બુધા બાલંગા જે નદી છે એ પસાર થાય છે, જેના પર આ બંને ધોધ જે છે આવેલા છે. ઓકે, તો આ યાદ રાખવું ખાલી એક રીતે. હવે આની જે છે 1973માં પ્રોજેક્ટ ટાઈગર હેઠળ જે છે વાઘ અનામત તરીકે નિયુક્ત કરવામાં આવી. 1980માં ઓડિશાના સરકાર દ્વારા વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવી. યાદ રાખવાની જરૂર નથી. ઓકે, અને 1980માં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે નિયુક્ત કરવામાં આવી. યુનેસ્કોએ 2009માં તેને બાયોસ્ફિયર રિઝર્વ તરીકે માન્યતા આપેલી. હડગઢ અને કુલ હિંડા વન્યજીવ અભયારણ્ય સાથે મયુરભંજ હાથી અનામત છે એનો ભાગ બનાવે છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવું છે કે મયુરભંજ હાથી જે અનામત છે કે ક્યાં આવેલું છે? તો કે ઓડિશામાં આવેલું છે. ઓકે, ભૂગોળ અને વનસ્પતિની વાત કરીએ તો ખેરીબુરુ, જે મેઘાશીની શિખર એ બધા જોવા મળે છે. ઓકે, ભૂપ્રદેશો જોવા મળે છે. વનસ્પતિના જંગલોમાં મિશ્રણ જંગલોમાં જોવા મળે છે. કે ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો અર્ધ સદાબહાર પેચના જોવા મળે છે. ઓકે, તો આ બધું જંગલ વિસ્તાર જોવા મળે છે. એક રીતે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, બંગાળ વાઘ, એશિયાટિક હાથીઓ અને પહાડી માયનું ઘર. ઓકે, માયના, તો એ જે છે એનું ઘર છે. ઓડિશામાં સૌથી વધુ વાઘની વસ્તી ધરાવે છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, 55 જેટલા સસ્તન પ્રજાતિઓ, 304 જેટલા પક્ષીના પ્રજાતિઓ, બધું યાદ રાખવાની જરૂર નથી. પછી આટલા જે આપણે ઓર્કિડ પ્રજાતિઓ જોવા મળે છે. સિમલેપાલ ટાઈગર રિઝર્વ હાથીઓને મદદ કરવાના સક્રિયપણે વાંસના ઘાસનું વાવેતર કર્યું છે. ઓકે, તો તમે યાદ રાખી શકો છો. બાકી તો બધું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, હવે આગળ વાત કરીએ. નેક્સ્ટ આપણે ડેનાલી ફોલ્ટ. ઓકે, તો ડેનાલી ફોલ્ટ જે છે જમીનના પ્રાચીન જોડાણને વિભાજિત કરે છે. ઓકે, તો પહેલા ફોલ્ટ એટલે શું એના વિશે પણ આપણે જોઈશું. પહેલા તો ક્યાં આવેલું છે ડેનાલી ફોલ્ટ? તો અલાસ્કામાં આવેલું છે. ઓકે, તો પહેલા અલાસ્કા ક્યાં આવેલું છે? ઓકે, તો આજે આપણે કેનેડા અને પનામા જોયું કે પનામાની ઉપર આપણે રીતે થઈ ગયું. આપણે યુએસ આવેલું છે અહીંયા. ઓકે, અને ત્યારબાદ છે આપણું કેનેડા. ઓકે, અને કેનેડાનો આ જે અલાસ્કા વાળો વિસ્તાર છે. ઓકે, કેનેડાનો નથી, આ રીતે યુએસએનો જ છે. ઓકે, આ બાજુ આપણે રશિયા આવેલું છે. ઓકે, આ બાજુ આપણે યુરોપિયન વિસ્તાર આવેલો છે. આપણે આ ગ્રીનલેન્ડ થઈ ગયું, આઇસલેન્ડ થઈ ગયું. આ બાજુ આપણે યુરોપ વાળો વિસ્તાર આવેલો છે. ઓકે, અને આપણે જે આપણે નોર્થ પોલ જે કહે છે કે ઉત્તર ધ્રુવ જે છે એક રીતે આ કરી શકાય. ઓકે, આગળ વાત કરીએ.
તો અલાસ્કા તમે જોઈ લીધું અને આ જે છે અહીંયા દેનાલી જે છે એ પણ આવેલું છે. ઓકે, તો આ જે છે આની આસપાસ જ જોવા મળે છે. ઓકે, હવે જે બેરિંગ સ્ટ્રેટ જે કહેતો હતો, બેરિંગ જે સામુદ્ર ધુની કહેતો હતો, તો આ જે છે આપણે બેરિંગ સ્ટ્રેટ. ઓકે, તો એ આપણે રશિયા અને એક રીતે આ બાજુ અલાસ્કા છે તેની વચ્ચે આવેલું છે એક રીતે. ઓકે, અને આપણે એક રીતે અહીંયા બેરિંગ સી આવેલું છે. ઓકે, આગળ વાત કરીએ બીજું શું છે, તો પહેલા શું છે કે દેનાલી ફોલ જે છે દક્ષિણ અલાસ્કામાં સ્થિત છે. ઓકે, ક્યાં છે એ જોઈ લીધું આપણે. ઓકે, હવે આની અંદર શું છે તો કે ડેનાલી ફોલ્ડ સાથે 3 જગ્યાએ એક સમયે જે છે એક જ ભૌગોલિક વિશેષતાઓનો ભાગ હતી. ઓકે, જે લાખો વર્ષો પહેલા 2 જમીનના અંતિમ જોડાણનું પ્રતીક છે. ઓકે, હવે આ બધું યાદ રાખવાની જરૂર નથી કે કઈ જગ્યા, ખાલી એટલું યાદ રાખી શકો છો કે ડેનાલી ફોલ્ડ ક્યાં આવેલો છે, તો કે અલાસ્કામાં આવેલો છે. ઓકે, હવે આપણે જે જાણવા જેવી વસ્તુ છે તે આ છે. ઓકે, તો ફોલ્ટ લાઇન્સની વાત કરીએ, એમાં શું છે કે 3 પ્રકારના ફોલ્ટ જોવા મળે છે, એના વિશે પણ વાત કરીશું. તો કે ફોલ્ટ લાઇન શું છે પહેલા, તો કે એ જે છે પૃથ્વીની સપાટી સાથે ભૂસ્તરશાસ્ત્રીય જે ફોલ્ટ્સ છે એનું દ્રશ્યમાન આંતરછેદ છે એક રીતે. ઓકે, તો આમાં જોઈ શકો છો કે જે આપણે જમીન એકબીજા સાથે ઘસાતી હોય અથવા તો અથડાતી હોય અથવા તો એકબીજાથી શું કહે કે ફોલ્ટ દર્શાવતી હોય. ઓકે, તો તેને આપણે ફોલ્ટ્સ કહેવામાં આવે છે. ઓકે, એમાં જે છે ટેક્ટોનિક પ્લેટ જે છે એની હિલચાલ, એટલે કે જે આપણે ટેક્ટોનિક પ્લેટ્સ બધાને ખબર છે કે જમીનને આપણે જે પડો જોવા મળે છે. ઓકે, જે પડ જોવા મળે છે તે જે છે હિલચાલ થતી હોય છે, જેને કારણે અમુક વાર ધરતીકંપને સુનામી પણ આવતી હોય છે. ઓકે, જે આપણે એકબીજાની નીચે જતી રહે છે, તો આપણે ફોલ્ડિંગ માઉન્ટેન્સને આપણે જે બનતા હોય છે કે જેમ કે હિમાલય બનેલો છે. કે તો એવું બધું જોવા મળે છે. ઓકે, તો તેને આપણે ફોલ્સ લાઇન કહેવામાં આવે છે. કે જે બંને વચ્ચેનો જે ગેપ રચાય છે તેને. ઓકે, હવે એને કારણે ખડકના જે 2 બ્લોક્સ વચ્ચે અસ્થિભંગ અથવા તો અસ્થિભંગના કારણે ઝોનનો ઉલ્લેખ થાય છે. ઓકે, તો તેને આપણે ફોલ્ટ લાઇન્સ કહેવામાં આવે છે. ઓકે, હવે ટેક્ટોનિક પ્લેટ સાથે જોડાણ, એટલે કે ફોલ્ટ્સ જે છે પૃથ્વીના ટેક્ટોનિક પ્લેટ્સોની હિલચાલની સાથે નજીકથી સંકળાયેલી છે. ઓકે, અને પ્લેટ્સની સીમાઓ સૌથી મોટી ફોલ્ટ્સની રચના જોવા મળે છે. કે જેમ કે આપણે સૌથી મોટો ફોલ્ટ્સ જોવા મળે છે. ઓકે, જે આપણે નામ ભૂલી ગયું એનું, ઇન્ડોનેશિયાની નજીક આવેલો છે. મરિયાના, હા સોરી, મરિયાના ટ્રેન્ચ જે જોવા મળે છે. કે જે ફિલિપાઈન્સની નજીક કહી શકાય એક રીતે. ઓકે, તો તે વાળો વિસ્તાર પણ ત્યાં પણ એક રીતે ફોલ્ટ જ જોવા મળે છે. ઓકે, તે એને કારણે જોવા મળે છે. ઓકે, એ ફોલ્ટ લાઈન કહી શકાય એક રીતે. ઓકે, હવે ચળવળની વાત કરીએ તો આની અંદર શું થાય કે ઝડપથી થઈ શકે છે અથવા તો જેને કારણે ભૂકંપ આવી શકે છે અને ધીમે ધીમે થઈ શકે છે, જે ક્રિપ કહેવામાં આવે છે. કે તે ધીમે ધીમે પણ થઈ શકે છે. ઓકે, ફોર્સના લેમ્બામાં થોડા મિલીમીટરથી હજારો કિલોમીટર સુધી ચેન્જ થઈ શકે છે, જેમ કે આપણે મરિયાના ટ્રેન્ચ. ઓકે, પછી કોલેફાઈનર જે સાન એન્ડ્રેસ ફોલ્ટ છે જે તુર્કીમાં એનાટોલિયા જે ફોલ્ટ છે. ઓકે, તો એ બધા એના ઉદાહરણ છે. ઓકે, એના વિશે પણ આપણે વાત કરીશું. ઓકે, વિવિધ ખૂણાઓ પર જે આડી ઊભી અથવા તો ઝોકવાળી જો હોઈ શકે છે ફોલ્ટની સપાટી છે તે. ઓકે, હવે ફોલ્ટ્સના પ્રકાર, તો આપણે જે સ્ટ્રાઇક સ્લીપ ફોલ્ટ્સ. ઓકે, તો આની અંદર શું થાય છે કે પ્લેટ્સ જે છે એકબીજાની પાછળથી અડીને એક રીતે સરકતી હોય છે. ઓકે, અને ત્યારે કોઈ પણ ઊભી હિલચાલ થતી નથી. ઓકે, તો સ્ટ્રાઇક ફોર્સ તમે આમાં જોઈ શકો છો, અહીંયા સ્ટ્રાઇક્સ. ઓકે, તો એકબીજાને એક વિરુદ્ધ દિશામાં જતી હોય છે. ઓકે, તો એને કારણે જે છે આ ધરતીકંપને એવું બધું આવતું હોય છે. ઓકે, તો એને આપણે સ્ટ્રીક સ્ટ્રાઇક કહેવામાં આવે છે. કે હવે સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે, તો કે પાર્શ્વીય તણાવ પ્રભુત્વ ધરાવે છે. કે એકબીજાને સાથે જે ઘર્ષણ જોવા મળે છે. ઓકે, તો એને કારણે આ મોસ્ટલી જોવા મળે છે. ઓકે, હવે એની અંદર જે છે કેલિફોર્નિયા સાન એન્ડ્રેસ ફોલ્ટ્સ. ઓકે, હવે તમે સેન એન્ડ્રેસ જે મૂવી પણ જોયું હશે કે ધ રોકનું. ઓકે, તો તેની અંદર પણ આજે જોવા મળે છે. ઓકે, અને શક્તિશાળી ધરતીકંપો માટે જાણીતું છે. ઓકે, હવે ક્યાં આવેલું છે આ તમે સેન એન્ડ્રેસ જોઈ શકો છો. કે આ સેન એન્ડ્રેસ છે અહીંયા આપણું યુનાઇટેડ સ્ટેટ્સ. ઓકે, તો આ જે છે આખું સેન એન્ડ્રેસનો ફોલ્ટ જે જોવા મળે છે. ઓકે, જે મેક્સિકો સુધી જોવા મળે છે એક રીતે. ઓકે, આગળ વાત કરીએ તો કે બીજો પ્રકાર છે આની અંદર સામાન્ય ફોલ્ટ્સ. ઓકે, તો નેચરલ એટલે કે જે આ તમે જોઈ શકો છો કે એક નીચે જાય છે. ઓકે, અને એક પ્લેટ જે છે તેવી ને તેવી છે, પણ બીજી જે છે નીચે જાય છે. ઓકે, તો તેને કારણે રચાય છે જે નોર્મલ ફોલ્ટ છે તે. ઓકે, તો આની અંદર તમે જોઈ શકો છો કે ખડકનો જે એક બ્લોક છે એ નજીકના બ્લોકથી દૂર ખેંચીને નીચે તરફ સરકે છે. ઓકે, હવે કોઈ પણ રીઝન હોઈ શકે છે નીચે સરકવાનું. ઓકે, તો નીચે સરકે છે એને કારણે જે પૃથ્વીના પોપડાને ખેંચી જગ્યાને ઘણીવાર જે છે ખીણોની રચના થાય છે. ઓકે, તો તેને આપણે કહેવામાં આવે છે. હવે ઉદાહરણની વાત કરીએ તો ઉત્તર અમેરિકન જે બેસિન અને રેન્જ પ્રાંતમાં જે પૂર્વ આફ્રિકન રિફ્ટ ઝોન જોવા મળે છે, જે આપણે શું કહેવાય પૃથ્વી પરની સૌથી મોટી કહેવામાં આવે છે. ઓકે, જેને આપણે આફ્રિકન રિફ્ટ વેલી કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, તો આ જે છે આપણે આફ્રિકાને અહીંયાથી શરૂઆત થાય છે કે તે વિક્ટોરિયા લેક્સ ને એ બધું પણ આવી જાય છે અને અંદર એક રીતે. ઓકે, અને ત્યારબાદ પછી આપણે રેડ સીમાં પસાર થાય છે. રેડ સીથી આપણે સુએઝ કેનાલ વાળો અને સિરિયા અને ઈરાન એ બધો વિસ્તાર પણ આવી જાય છે આની અંદર. ઓકે, તો આટલે સુધી આપણે ફેલાયેલી જોવા મળે છે જે આપણે આફ્રિકન વેલી છે તે. ઓકે, ઈસ્ટર્ન આફ્રિકન રિફ્ટ વેલી. ઓકે, પછી ત્રીજો પ્રકાર તો એમાં જે આપણે રિવર્સ ફોલ્ટ જેને આપણે થ્રસ્ટ ફોલ્ટ પણ કહેવામાં આવે છે. કે તેની અંદર શું થાય છે કે પોપડાનો જે એક બ્લોક છે એ ઉપર તરફ ખસી જાય છે અને બીજો ઓવરલેપ થાય છે. ઓકે, આની અંદર શું થાય છે કે જે જમીન હતી ઓકે તે તેવી ને તેવી રહે છે, પણ બીજો કોઈ નીચેથી ધક્કો લાગે છે. ઓકે, એને કારણે શું થાય છે કે જમીનનો જે એક ટુકડો છે ઓકે તે જે છે ઉપર ખસવા માંગે છે. ઓકે, ને એકબીજા પર આ જે નીચેની મતલબ જે જમીન સેમ હતી ઓકે તેના કરતાં ઉપર વધી જાય છે. ઓકે, તો તેને કહેવામાં આવે છે જે રિવર્સ ફોલ્ટ. ઓકે, તે જે છે સંકોચન સાથે સંકળાયેલું છે. ઓકે, એટલે કે જે જમીન જે છે એકબીજાની
નજીક આવતી હશે એને કારણે જે છે આ વસ્તુ જોવા મળે છે. હવે આ જે છે ઘણીવાર પર્વતમાળાઓની રચના તરફ દોરી જાય છે, જેમ કે હિમાલય થઈ ગયું, કે ભારતીય જે યુરેશિયન પ્લેટ્સના અથડામણને કારણે જોવા મળે છે, કે જેને આપણે ફોલ્ડ માઉન્ટેન તરીકે ઓળખવામાં આવે છે, કે જે ઉત્તરી અમેરિકામાં જ રોકી પર્વત છે. હવે આપણે જે પ્લેટ્સની વાત કરતા હોઈએ છીએ, તો પ્લેટ્સમાં પણ આપણને ખબર છે કે જે આપણે જે વધારે ભારે હશે તે નીચે જતી રહે છે અને જે હલકી હશે તે ઉપર જતી રહે છે. તો આવી રીતના જે આપણે હિમાલયની રચના થઈ ગઈ છે, કે જે આપણે કમ્પ્રેશનને કારણે જોવા મળે છે. તો આ રીતે આ જે ફોલ્ટ્સ અથવા તો શું કહે કે જે ટેક્ટોનિક્સ વસ્તુ જે જોવા મળે છે. જે ટેક્ટોનિક્સ આપણે આખી થિયરી છે. એના વિશે આપણે કોઈ દિવસ જો ન્યૂઝમાં હશે તો એના વિશે પણ વાત કરશું. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરશું. નેક્સ્ટ જનરેશન ડીએનએ સિક્વન્સિંગ. તો તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી છે એમણે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ ઇન્ડિયા, દહેરાદૂન અને એમને જે પશ્મિના પ્રમાણપત્ર અને નેક્સ્ટ જનરેશન ડીએનએ સિક્વન્સિંગ છે એની સુવિધા માટે અદ્યતન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે પશ્મિના પ્રમાણપત્રો શું છે એની વાત કરીએ સૌપ્રથમ, તો એ સિમ્પલી એ શું છે તો કે પશ્મિના ગોળ જે જોવા મળે છે લદ્દાખની. હવે જે પશ્મિના જે આપણે બકરી જોવા મળે છે, તો તેના જે ઊનમાંથી બનાવવામાં આવતું જે કાપડ છે તેને આપણે પશ્મિના કાપડ કહેવામાં આવે છે. તો એ જ છે એની ઓથેન્ટિસિટી ચકાસવા માટે એક રીતે ઇલેક્ટ્રોનિક મેથડ ને એવું બધું વિકસાવવામાં આવ્યું છે. તો એના માટેનું એક પ્રમાણપત્ર આપવામાં આવે છે જેને કહેવામાં આવે છે પશ્મિના પ્રમાણપત્ર. આની અંદર એટલું જ છે. હવે નેક્સ્ટ વસ્તુ છે કે નેક્સ્ટ જનરેશન ડીએનએ સિક્વન્સિંગ. તો તેની અંદર શું છે એ વધારે મહત્વનું છે. તે જે છે એક રીતે ક્રાંતિકારી તકનીક છે જે ડીએનએ સિક્વન્સિંગનું કામ કરે છે, જેમાં સમગ્ર જીનોમ ઝડપી અને થ્રુપુટ જે ડિકોડિંગ છે એનું સક્ષમ કરે છે અને એકસાથે લાખો ડીએનએ સિક્વન્સિંગનું વિશ્લેષણ કરે છે. સંશોધકોને આનુવંશિક વિવિધતા, ઉત્ક્રાંતિના સંબંધો, વસ્તીના સ્વાસ્થ્યમાં જે ઊંડી આંતરદ્રષ્ટિ મેળવવા માટે મંજૂરી આપે છે. હવે આની અંદર સિમ્પલી શું હોય છે કે માની લો કે તમે કોઈ વ્યક્તિ છો, અને તમારું જે માની લો કે કોઈ મિત્ર છે. હવે તમારું જે ડીએનએ, આપણે ડીએનએની વાત કરતા હોય છે, તો ડીએનએમાં 4 વસ્તુ જોવા મળે, સોરી 4 આપણે નાઇટ્રોજન બેઝ જે આપણે કહેતા હોય છે. તો તેની અંદર શું હોય છે કે એડિનિન, પછી થાઇમિન, પછી ગુઆનિન અને બીજું આવતું હોય છે સાઇટોસિન. તો આમાં જે આપણને ખબર છે કે એડિનિન જે છે હંમેશા થાઇમિન જોડે હશે અને ગુઆનિન જે છે હંમેશા સાઇટોસિન સાથે. તો જે આખી ડીએનએ જે આવી રીતના આપણે ચેઇન બનાવતા હોય છે, તો એમાં જે છે આ રીતે જ આપણે જોડાણ જોવા મળતું હોય છે. તો આની અંદર જે આ પ્રકારનું જે જોડાણ જોવા મળે છે, તો એડિનિન અને થાઇમિન, પછી ગુઆનિન અને સાઇટોસિન, સાઇટોસિન અને ગુઆનિન, એડિનિન અને થાઇમિન. તો આવી રીતના આખું જે ડીએનએની સિક્વન્સ જોવા મળતી હોય છે. તો આખું જે આવી રીતના ડીએનએ જોવા મળે છે, તો એનો જે આપણે ડીએનએનો થોડોક ભાગ જે કટ કરી લેવામાં આવે છે અને જે આખી એક લાંબી ચેઇન બનાવવામાં આવે છે જેને સિક્વન્સિંગ કહેવામાં આવે છે, કે જેમાં અલગ અલગ વ્યક્તિઓને, એટલે કે તમારી પાસેથી પણ આવો ડીએનએનો નાનો અમથો ટુકડો લીધો, તમારા મિત્ર પાસેથી પણ આવો નાનો અમથો ટુકડો લીધો. તો આવી રીતના જે આખી તમારા જે આખા દેશ સુધી અથવા તો આખા વર્લ્ડ સુધી પણ આપણે આ વસ્તુ લઈ જઈ શકીએ છીએ. તો એ જે છે આપણે એને ડીએનએ સિક્વન્સિંગ કહેવામાં આવે છે. આનો ફાયદો શું છે એની પણ વાત કરીએ. તો હવે આનો ફાયદો એ છે કે આનો એપ્લિકેશન કઈ જગ્યાએ છે, તો કે વસ્તીને અસર કરતી જે આનુવંશિક વિવિધતા છે અને આનુવંશિક જે અવરોધો છે એને ઓળખે છે. એક રીતે શું થાય છે કે તમારા જે ડીએનએ છે એમાં કેવી રીતના આપણે એડિનિન અને થાઇમિન ગોઠવાયેલા છે. અને તમારા ફ્રેન્ડમાં જે છે એના ડીએનએ છે એની અંદર કેવી રીતના એડિનિન અને થાઇમિન એક રીતે ગોઠવાયેલા છે. તો એ રીતે જે તમારામાં જે વિવિધતા જોવા મળે છે, તો એને એક રીતે આપણો સંગ્રહ બનાવવાનો છે અને તેના આધારે આપણે એક રીતે શું કહે કે આપણી જે ઉત્ક્રાંતિ કેવી રીતના થઈ રહી છે ઇતિહાસમાં, આપણે કેવી રીતના મતલબ ચેન્જ આવી રહ્યા છે આપણામાં એક રીતે, તો એને આપણે અનુકૂલન અને પ્રજાતિને શોધવાનું કામ કરે છે. રોગના પ્રકોપ છે એને સમજવા અને ટ્રેક કરવામાં પણ મદદ કરે છે, કે તમારો જે મિત્ર છે એના પર કયા રોગની કેવી અસર થાય છે અને તમારા પર જે કયા રોગની કેવી અસર થાય છે, કેવો સિક્વન્સ છે એના પર આધાર રાખે છે. તો એને કારણે પણ એ વસ્તુ મતલબ બને છે. ઇમ્પોર્ટન્ટ બને છે. પછી ગેરકાયદેસર વન્ય પ્રાણી વેપાર છે એને શોધી કાઢે છે, તેનો સામનો કરવામાં મદદ કરે છે. જે વિવિધતા પર આબોહવા પરિવર્તનની અસર શું થાય છે તેનો અભ્યાસ કરી શકાય છે. પછી આવી રીતના જે જીનોમ સિક્વન્સિંગ છે હ્યુમન પર કરી શકાય છે, પ્લાન્ટ પર કરી શકાય છે. એવી રીતના અલગ અલગ જે જેટલી પણ પ્રજાતિઓ છે આપણા પૃથ્વી પર, તો એમાં કરી શકાય છે. અદ્યતન એનજીએસ સુવિધા સંસ્થાને વન્યજીવ સંરક્ષણમાં પરમાણુ અને આનુવંશિક સંશોધન છે એના માટે અગ્રણી કેન્દ્ર તરીકે સ્થાન આપે છે, જે આપણે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે તેને. હવે આપણે ઇન્ડિયામાં પણ આવો એક પ્રોજેક્ટ જોવા મળે છે જેનું નામ છે જીનોમ ઇન્ડિયા. જે 2020માં સ્ટાર્ટ કરવામાં આવેલો, ભંડોળ પૂરું પાડવામાં આવતું બાયોટેકનોલોજી વિભાગ દ્વારા. અને આજે છે આગળ સેન્ટર ફોર ધ બ્રેઇન રિસર્ચ. તો એના દ્વારા જે છે કરવામાં આવેલું, જેમાં ભારતમાંથી 10,000 વ્યક્તિ છે એમાં પ્રતિનિધિ વ્યક્તિઓમાંથી આનુવંશિક વિવિધતાને ઓળખે છે. એટલે કે આ જે 10,000 વ્યક્તિ છે એના ડીએનએ લેવામાં આવેલા અને પછી એનું સિક્વન્સિંગ કરવામાં આવેલું. જે ભારતીયોમાં જે આનુવંશિક વિવિધતા છે એને વ્યાપક સૂચિ આપે છે. એના સંદર્ભમાં હેલ્પોટાઇપ માળખું વિકસાવવાનું છે એક રીતે. સંશોધન અને ડાયગ્નોસ્ટિક માટે ઓછા ખર્ચે જીનોમ વાઇલ્ડ એરે બનાવે છે એક રીતે. અને ભાવિ સંશોધન માટે ડીએનએ અને પ્લાઝ્મા છે એના નમૂના માટે એક બાયોબેંકની સ્થાપના પણ કરે છે. આપણે થોડા દિવસ પહેલા જે આપણે ગ્લુકોઝ
સુગર માટેની સોરી ડાયાબિટીસ માટેની આપણે બાયોબેંકની સ્થાપનાની વાત કરી ઓકે કઈ જગ્યાએ થઈ છે તમારે મને કહેવાનું છે ઓકે આગળ વાત કરીએ તો ભારતના વસ્તીના જૂથો માટે દવાઓ અને ઉપચારો તૈયાર કરવામાં મદદ કરે છે ક્રોનિક રોગોની આનુવંશિકતાના આધારને ઉઘાડો કરે છે એક રીતે ઓકે કે ક્રોનિક રોગ જે છે એ કેવી રીતના થાય છે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ઓકે તો તેને પણ શોધવાનું કામ કરે છે ઓકે તો આ રીતે આખું જે જીનોમ સિક્વન્સિંગ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે નેક્સ્ટ ટોપિક છે આપણો લાયન ટેલ્ડ મેકેક તો તાજેતરના અભ્યાસમાં માનવ વન્યજીવો જે છે એની વધતી જતી ક્રિયાપ્રતિક્રિયા છે એને કારણે લાયન ટેલ મકાક છે જેવા બિન માનવ જે પ્રાઇમેટ છે ઓકે તેના માટે બધા જોખમોની ચેતવણી આપવામાં આવી છે ઓકે હવે તો આપણા કામનું નથી ઓકે હવે ઓલ્ડ વર્લ્ડ વાનર તરીકે ઓળખવામાં આવે છે ઓકે રાત્રિના સમયે ઝાડ પર સૂઈ જાય છે અને સામાન્ય રીતે વરસાદી જંગલોમાં રહે છે ઓકે તો અબોરિયલ જે અને રોજિંદા જે છે આવી રીતના જોવા મળે છે ઓકે હવે પ્રાદેશિક અને વાતચીતની વાત કરીએ તો એ જે છે 17 આપણે સિસ્ટમમાં જે છે વોકલાઇઝેશન સિસ્ટમમાં 17 વોકલાઇઝેશનનો ઉપયોગ કરે છે કે રીતે કે અવાજોનો ઉપયોગ કરે છે 17 જેટલી અલગ અલગ અવાજનો ઓકે માં જે છે પુરુષો જે છે કોલ દ્વારા ઘરની શ્રેણીની સીમાને વ્યાખ્યાયિત કરે છે ઓકે પછી સર્વભક્ષી એટલે કે વિવિધ પ્રકારનો ખોરાક જેમાં ફળોનો જે છે એમનો મુખ્ય ખોરાક જોવા મળે છે આગળ વાત કરીએ તો તે જે છે સિંહની જેવી લાંબી પાથરી અને ગુઠ પૂંછડી ધરાવે છે ને એના કારણે એનું નામ છે આવું કે ચહેરાની આજુબાજુ ગ્રે મેન જોવા મળે છે કે ચહેરાની આજુબાજુ તમે વાળ જોઈ શકો છો કે આ ગ્રે ગ્રે ઓકે તેને કારણે જે છે આ મતલબ આવી લાક્ષણિકતા જોવા મળે છે કે વિશ્વની સૌથી નાની મકાક પ્રજાતિમાંની એક છે પશ્ચિમ ઘાટોના દક્ષિણ ભાગમાં જોવા મળે છે મોસ્ટલી કર્ણાટક કેરળ અને તમિલનાડુમાં ઓકે તો આ યાદ રાખી શકો છો કે કર્ણાટક તમિલનાડુ અને કેરળમાં એટલે કે સાઉથ બાજુ છે આપણે જે લાયન ટેલ મકાક જે છે જોવા મળે છે ઓકે પછી ગંભીર રીતે જોખમમાં મુકાયેલો છે કે આયુસીએન પ્રમાણે ઓકે સાઇટ્સની વાત કરીએ તો પરિશિષ્ટ એકમાં જોવા મળે છે ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1973 પ્રમાણે શેડ્યુલ 1માં જોવા મળે છે ધમકીની વાત કરીએ તો એમને રહેઠાણની ખોટ છે વિભાજન જોવા મળે છે માનવ અતિક્રમણ જોવા મળે છે એમને કારણે એમને નુકસાન થઈ રહ્યું છે ઓકે નેક્સ્ટ ટોપિક છે કેલિફોર્નિયન ગ્રાઉન્ડ ખિસકોલી તો ખિસકોલીની સામાન્ય રીતે માનવામાં આવે છે કે તે કડક શાકાહારી નથી કારણ કે નવા સંશોધન દર્શાવે છે કે તેઓ શિકારી અને પીછો કરવા સક્ષમ તકવાદી સર્વભક્ષી છે એટલે કે જે છે એક રીતે નોનવેજ પણ ખાય છે ઓકે બીજા પ્રાણીઓ એટલે કે નાના નાના ઉંદરોને બધાને પણ ખાય છે ઓકે હવે આનું વૈજ્ઞાનિક નામ છે બીજી ગ્રાઉન્ડ ખિસકોલીનું સામાન્ય નામ છે મુખ્યત્વે પશ્ચિમ યુનાઇટેડ સ્ટેટમાં જોવા મળે છે કેલિફોર્નિયાના બ્રાયોન જે રિજન છે રિજનલ પાર્ક છે એમાં જોવા મળે છે પછી શારીરિક લાક્ષણિકતા આટલી છે જંગલમાં જે છે 6 વર્ષ સુધી જીવી શકે છે યાદ રાખવાની જરૂર નથી ઓકે આયુષ્યન પ્રમાણે સૌથી ઓછી ચિંતામાં છે અને કોઈ વિશેષ દરજ્જો નથી સાઇઝ પ્રમાણે ઓકે શિકારીની વાત કરીએ તો રેટલ સ્નેક ગરુડ રેનકૂન શિયાળ બેઝર નીલ તો આ બધા જે છે ખિસકોલીનો શિકાર કરતા હોય છે મોસ્ટલી ઓકે હવે અત્યારે જે ખિસકોલી પર એક વર્તન મતલબ ખિસકોલીનું વર્તન કેવું કરે છે એના માટે એક રિસર્ચ થયેલી ઓકે જે યુનિવર્સિટી ઓફ ધ વિસ્કોન્સ્કી ઉવલ ક્લેર અને યુનિવર્સિટી ઓફ ધ કેલિફોર્નિયા ડેવિસ ઓકે તો આમના દ્વારા કરવામાં આવેલી નામ યાદ રાખવાની જરૂર નથી ઓકે તેમાં એવું કહેવામાં આવેલું કે જે ખિસકોલી છે એના પર 74 જેટલા અવલોકન કરવામાં આવેલું જેમાંથી 42% જેટલા જે ખિસકોલી છે એ જે છે શિકારી વર્તન દર્શાવેલું જે નાના ઉંદરોને મારી નાખે છે પકડે છે અને ખાઈ જાય છે ઓકે અને તકવાદી સર્વભક્ષી તરીકે ઓળખાય છે આને ઓકે સો ગાઈઝ આજ માટે આટલું જ છે પ્લીઝ સબસ્ક્રાઇબ લાઇક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ